વંદે ગુજરાત. નમસ્કાર આશાબેનો, હું છું ડૉક્ટર બીના વડાલિયા, નિવૃત્ત રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર. આજના આશા એક આરોગ્ય ચેતના સુંદર મજાના સેટકોમ પ્રોગ્રામમાં આપ સર્વે આશાબેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જે એક બહુ જ મોટું ડિઝાસ્ટર રિલેટેડ ઇન્સ્ટિટ્યૂટ છે, એમના દ્વારા આયોજિત પ્રોગ્રામ કે જેમાં આપણે યુઝ્યુઅલી શરૂઆત પ્રેયરથી કરતા હોઈએ છીએ. તો આશાબેનો, પહેલાં આપણે સુંદર મજાની પ્રેયર સાંભળીશું. तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने दाता बहुत कुछ दिया है, शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है.
है, उसे क्या कमी जो तेरा हो गया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है। मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया। ખૂબ જ સુંદર પ્રાર્થનાથી આપણે શરૂઆત કરી. સત્ય અને સનાતન ઈશ્વરને હંમેશા આપણે યાદ કરવા પડે. 12મી જૂનનો ઇન્સિડન્સ હજી આપણી આંખ આગળથી ગયો નથી કે જે પ્લેન ક્રેશમાં 241 અને ઘણા બધા ડૉક્ટર મિત્રો એક્સપાયર થઈ ગયા, જે કદાચ આંખના પલકારામાં આ ઇન્સિડન્સ બની ગયો. એ મૃતકોના આત્માને આપણે શાંતિ માટે પ્રાર્થના કરીએ. હમણાં જ આપણે સેટકોમ GIDM દ્વારા હીટ સ્ટ્રોક વિશે કરેલા કે ભાઈ હીટ સ્ટ્રોક શું હોય, કયું પ્રિવેન્શન કરવું, આશાબેનનો રોલ શું, એવી ઘણી બધી વાતો કરેલી. અને હું હંમેશા એક શ્લોકથી શરૂઆત કરતી હોઉં છું કે આકાશાત્પતિ તમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતે. જેમ આકાશમાં પડેલું પાણી સમુદ્રને મળે, કૃષ્ણના તમામ વંદનો એમના ચરણોમાં જાય, એમ આમ જોવા જઈએ તો હેલ્થ ડિપાર્ટમેન્ટની દરેક સક્સેસ સ્ટોરી છે ને એ આશાબેનના ચરણોમાં જાય છે. આશા એક એવી વ્યક્તિ છે જે સમુદાય લેવલે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં એક બહુ જ ધબકતું એક હૃદય છે, સંવેદનશીલ વ્યક્તિ છે કે જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને કોમ્યુનિટીને જોડે છે. મેં 500 એપિસોડ તમારા જોડે કર્યા અને દરેક વખતે આશાબેનોને હું સેલ્યુટ કરું છું કે જે ઇન્ડિકેટર્સ આપણા ઘણા બધા નીતિ આયોગના ઇન્ડિકેટર ઉપર આશાબેનનો ઘણો બધો રોલ છે, કારણ કે ઇન્ડિકેટર ઉપર ડ્રાસ્ટિકલી બહુ બધા ચેન્જીસ આવ્યા છે અને મને એવું લાગે છે કે આશાબેનનો એમાં બહુ જ મોટો ફાળો છે. આજનું જે ટૉપિક છે વેક્ટર બોર્ન ડિઝીઝ, જેમ આપણે ગરમીમાં એકદમ હેરાન પરેશાન થઈ ગયા, છેલ્લે તો એમ કીધું કે હવે વરસાદ પડવો જ જોઈએ, એવા ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા, ત્યારે મિડ જૂન ટુ સપ્ટેમ્બર એ વરસાદની સિઝન છે. અને જ્યારે વરસાદની સિઝન આવે એટલે ફરીથી GIDMને યાદ આવે કે આશાબેનને ફરીથી જગાડો, કારણ કે જેમ ગરમીમાં મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે આ તો કુદરતનું ચક્ર છે, જેમ ગરમીમાં મુશ્કેલી છે એમ વરસાદમાં પણ મુશ્કેલી છે, કારણ કે રેઇન જ્યારે આવે ત્યારે વોટર લોગિંગ થાય અને વોટર લોગિંગ સ્ટેગ્નેશનને કારણે આપણે ઘણી બધી વસ્તુઓનો, મોસ્કિટોનો ખાસ કરીને સામનો કરવો પડે. હવે એપિડેમિયોલોજિકલ ટ્રાયડ એવું કહે છે કે એક એજન્ટ છે, એક હોસ્ટ છે ને એક એન્વાયરમેન્ટ છે. એજન્ટ એટલે જે એજન્ટ છે, હોસ્ટ એટલે આપણે પોતે, કારણ કે આપણને કરડે છે એટલે આપણી ઇમ્યુનિટી કેટલી છે અને આપણું કેટલું સહન કરવાની તાકાત છે એ વસ્તુ. અને ત્રીજું એન્વાયરમેન્ટ કે જે વરસાદ પડે, લોગિંગ થાય અને એ વોટર લોગિંગને કારણે જે મોસ્કિટો બ્રીડ થાય, એ બધા જે ઇસ્યુ છે, આખું આ ટ્રાયડ છે એ અહીંયા આગળ સમજવા જેવું છે. આજના સ્ટુડિયોમાં નરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ આવેલા છે, જે એકચ્યુઅલી ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર છે. અમદાવાદ જિલ્લો આખો સંભાળે છે. કોર્પોરેશન અમદાવાદ એને સંભાળવું એ બહુ ડિફિકલ્ટ પાર્ટ હોય છે. અમદાવાદ કહેવાય અમદાવાદ, પણ એના કેટલા બધા તાલુકા હોય ને કેટલી બધું, આ જિલ્લો જ કેટલો મોટો છે. તો મારું કહેવાનું, હું એમને પણ સેલ્યુટ કરું છું કે જ્યારે આપણે મેલેરિયાની વાત આવે ત્યારે પહેલાં કરતાં હું તો 37 વર્ષ જોબ કરી ચૂકી છું, RDD તરીકે પણ રહી ચૂકી છું. મને એવું લાગે છે કે રાધનપુરનો એપિડેમિક, આ બધી વસ્તુ અમે લોકોએ ફેસ કરેલી છે. તો હવે આપણને એવા એપિડેમિક ખાસ જોવા મળતા નથી. આનું રીઝન એ છે કે આશાબેનો પાછળ તમારો અનુભવ છે, આગળ તમારી હોપ્સ એટલે આશા છે, કારણ કે તમે રેગ્યુલર કામ કરો છો અને અંદર ઝાંખીએ તો એક સારું કર્મ કર્યાનો અહેસાસ છે. રોજ અનુભૂતિ થાય છે કે આજે આપણે આ વ્યક્તિને બચાવ્યા, આજે આપણે આ સારું કામ કર્યું. તો મને એવું લાગે છે કે આ જે પ્રેયર છે એવું જ કહે છે કે ભગવાને તો ઘણું બધું આપી દીધું, પણ આપણે એની સામે શું કર્યું. તો આશાબેનો ઘણું બધું આપણે રોજ કરતા હોઈએ છીએ, પણ એવું કર્મ કરીએ માત્ર પૈસા રિલેટેડ. હા, જે માણસ કામ કરે છે એને પૈસા મળતા જ હોય છે, એમાં કોઈ બેમત જ નથી, પણ એકલું પૈસા રિલેટેડ વાત નથી. આ હેલ્થ ડિપાર્ટમેન્ટ એક એવું છે કે જ્યાં પૈસા જોડે આપણને પુણ્યનો પોટલું મળે છે. ઢગલાબંધ
જો તમારા એરિયામાં એક પણ મેલેરિયાનો કેસ ના થાય અથવા મેલેરિયાનો કેસ થયો અને તમે એને તાત્કાલિક રિફર કરી દીધો, એણે ટાઈમસર દવાઓ લઈ લીધી, ફેલ્સીપેરમ થયું કે વાઇવેક્સ થયું, તો મને એમ લાગે છે કે આના જેટલું મોટું પુણ્ય એક પણ હોઈ ન શકે. પછી એ પૈસાની સામે બહુ નાની વસ્તુ તુચ્છ છે. જુઓ તમે, કરોડો રૂપિયા, કરોડ કેટલાય તોલા સોનું લઈને જનારા માણસ સામે જોવા ના પામ્યા કે ભાઈ મારે હવે શું લઈ જવાનું છે. એક સેકન્ડમાં બધું હતું ન હતું થઈ ગયું. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ઈશ્વર ઉપર ભરોસો રાખીએ, કામ કરીએ છીએ એટલે મળવાનું છે. મારો પોતાનો 37 વર્ષનો અનુભવ છે કે ઈશ્વર કોઈકને એવી રીતે કશું કરતો નથી કે ભાઈ તે કામ કર્યું હું તને કહી ના આપું. એવું ઈશ્વરના દરબારમાં બિલકુલ શક્ય નથી. ગમે તે ફોર્મમાં તમને એ વસ્તુ મળી જ જતી હોય છે. અને આ વસ્તુ યાદ રાખીને આજે આપણું સેશન ચાલુ કરીએ. સૌથી પહેલી અગત્યની વસ્તુ છે કે શું કામ આ વેક્ટર બોર્ન ડિઝીઝ માટેનો વર્કશોપ GIDMએ કર્યો. GIDMના ઘણા બધા પ્રોગ્રામ તમને પોતાને પણ ખબર છે અને મેં ઘણા બધા આ સેટકોમના મારફતે કર્યા છે. બાયસેક ટીમનો પણ હું આભાર માનું છું, GIDM ટીમ અને કોઓર્ડિનેટર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા વર્કશોપ, આવા સેટકોમ કરીને આશાબેનોને જાગૃત કરે છે. આશાબેન જાગૃત જ છે, મને ખબર છે કે આશાબેન જાગૃત છે, પણ વારે વારે કોઈ પણ વસ્તુ, પથ્થર ઉપર પણ પાણી પડ 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 થાય એટલે ખાડો થઈ જાય. હા, કોઈ પણ વસ્તુમાં તમે વારે વારે એ વસ્તુ કહેવામાં આવે તો તમને યાદ રહી જાય. એટલા માટે આવા સેટકોમો આયોજિત કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ, GIDMનો પહેલો ઉદ્દેશ છે કે અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ. જેટલું બને એટલું વહેલું નિદાન કરીએ. ભાઈ ફીવરના કેસને શોધી કાઢીએ. તમારું સર્વેલન્સ એટલું મજબૂત હોય કે આપણે તાત્કાલિક ફીવરના કેસને જે પણ ટ્રીટમેન્ટ વાઇવેક્સ, એનું બ્લડ સ્મિયર લેવાઈ જાય, એને તાત્કાલિક સારવાર મળી જાય અને આપણે ટ્રાન્સમિશન ઘટાડીએ. બ્રીડિંગ સ્પેસ જે છે, જે બ્રીડિંગ પ્લેસીસ બધા જે છે જ્યાં વોટર લોગિંગ છે, એને આપણે બને એટલું ઓછું કરી નાખીએ. મૃત્યુ દર 0 પર લઈ જઈએ. મેલેરિયાના કારણે કોઈ પેશન્ટ ન મરવું જોઈએ. પહેલાં તો મેલેરિયાથી પણ કેટલા ડેથ થયા છે. આપણી સામે ઘણો બધો ભૂતકાળ છે ભવ્ય, કે જેમાં કેટલા બધા ડેથ આપણી આંખ સામે થયેલા છે. તો મૃત્યુનો દર 0 થાય, પેશન્ટ છે લક્ષણો રહિત થઈ જાય. કારણ કે જે પણ વ્યક્તિને મેલેરિયા એકવાર થાય ને તો તમને ખબર પડે કે માણસને કેટલો તોડી નાખે છે. માણસ કમ્પ્લીટલી તૂટી જાય, એને માથું દુખે, શરીર કળે, એમ થાય કે તાવ તો આવો જ ના છે. ઉલટી થાય તો આપણને એમ થાય ઉલટી ના થવી જોઈએ, પણ આમાં બધું જ થાય છે. ઉલટી પણ થાય છે, નોશિયા પણ થાય છે, પેટમાં પણ દુખે છે, બેચેની લાગે, ચક્કર આવે. શું નથી થતું એ પ્રશ્ન છે. તો આજે આપણે આના વિશે વાત કરવાના છે કે ભાઈ વેક્ટર બોર્ન ડિઝીઝ, આમ શબ્દ તો બહુ મોટો છે, પણ એકચ્યુઅલી વેક્ટર બોર્ન ડિઝીઝ શું છે, એમાં કયા કયા રોગો થઈ શકે, એમાં મેઇન વસ્તુ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે થોડીક વાત કરવાના છે. તો આપણે એક સ્લાઇડ જોઈએ કે જેમાં મચ્છર વિશે થોડીક માહિતી મેળવીએ. પછી હું રાઠોડ સાહેબને એક બીજો પ્રશ્ન પૂછું છું, પણ ત્યાં સુધી આપણે મચ્છરની વાત કરીએ. આપણી પાસે 3 મચ્છર છે. એક એડિસ છે, બીજો ક્યુલેક્સ છે અને ત્રીજો એનોફિલિસ છે. આ બધાને ખબર છે. આમાં કંઈ મોટી વાત નથી, કારણ કે તમે જ્યારે તાલીમ લો છો ત્યારે મેલેરિયા રિલેટેડ જે પણ વાત આવે એમાં 3 મચ્છર વિશે વાત આપણે કરતા હોઈએ છીએ. એક મચ્છર એવો છે જે દિવસે કરડે છે, બાકીના 2 મચ્છર રાત્રે કરડે છે. એક જે છે એના પાંખ ઉપર વ્હાઇટ કલરના ટપકા છે. તમે ટિપિકલી જોઈ શકો કે આ મચ્છર છે એ એડિસ જ મચ્છર હોય. એક તો દિવસે કરડતો અને સફેદ જેના ડોટ્સ છે એવો. જ્યારે ક્યુલેક્સ મચ્છર જે છે એ બ્લેક કલર છે અને એનોફિલિસ મચ્છરમાં કાળા ટપકા છે, એ આપણને ખબર છે. એકનો અવાજ ગણગણ થાય છે, એકનો ગણગણાટ નથી. પણ જે વસ્તુ રાત્રે કરડે છે, એક દિવસે કરડે છે, તો આપણે શું કામ આ મચ્છર વિશે જાણવું જોઈએ, એ પ્રશ્ન મારા મગજમાં છે. તો પહેલી વસ્તુ GIDM દ્વારા આયોજિતમાં પહેલી વસ્તુ એ છે કે જો મને મચ્છર વિશે ખબર છે કે ભાઈ મચ્છરની લાઈફ સ્પાન કેટલી, તો હવે રાઠોડ સાહેબને પહેલાં આપણે આગળ વધીએ પહેલાં એક પ્રશ્ન મારે એ પૂછવો છે કે આ મચ્છરની જે લાઈફ સાયકલ છે ટોટલ કેટલા દિવસ હોય કે જેને કારણે આપણને કઈ એક્શન લેવી પડે. ધારો કે મચ્છરે ઈંડું મૂકી દીધું, તેમાંથી એડલ્ટ મોસ્કીટો કેટલા દિવસમાં થાય, એના કયા સ્ટેજ અને ટોટલ કેટલા દિવસમાં કામગીરી આશાબેને પૂરી કરવી. આ જો તમને ખબર હોય તો તમે આગળ વાત કરી શકો. એટલે આવું નાનું વસ્તુઓ તમને ખબર હોવી ખૂબ જરૂરી છે. રાઠોડ સાહેબ, એનું લાઈફ સાયકલ કેટલા દિવસની હશે? આમાં મેડમશ્રીએ બહુ સરસ વાત કરી છે અને આશાબહેનોને ખાસ આ કહેવાનું છે કે મચ્છર ઈંડા મૂકે એના પછી પુખ્ત મચ્છર થાય ત્યાં સુધીનો સમયગાળો 8 થી 9 દિવસનો હોય છે. 8 થી 9 દિવસમાં દર 7 દિવસે જો પોરાનાશક કામગીરી કરવામાં આવે તો ઈંડામાંથી લાર્વા,
લાર્વામાંથી પ્યુપા અને પ્યુપામાંથી એડલ્ટ મોસ્કિટો થતા હોય છે. ઈંડાનો સમયગાળો 24 કલાકનો છે, લાર્વાનો સમયગાળો 6 થી 7 દિવસનો. એટલે ઈંડા પછી જે લાર્વા બને છે એમાં 7 થી 8 દિવસનો સમયગાળો છે. અને એ સમયગાળા દરમિયાન જો અબેટ અથવા તો કોઈ પણ પોરાનાશક દવા નાખવામાં આવે તો લાર્વામાંથી પ્યુપા ના બને, અને પ્યુપા ના બને એટલે કોસેટો કહીએ છીએ આપણે. અને જો કોસેટો ના બને તેમાંથી પુખ્ત મચ્છર થતો નથી. અને એવું એક સૂત્ર બનાવ્યું છે, એક ટીડી ગાંધી સાહેબ હતા જોઈન્ટ ડાયરેક્ટર, એમણે કે જેને નથી પગ અને પાંખો એની પર પડે આપણી આંખો એટલે તરત જ મારી નાખો. ઈંડું આપણને નરી આંખે દેખાતું નથી. એકવાર કોસોટો બની જાય છે પછી એના પર કોઈ દવા અસર કરતી નથી. જે લાર્વા ઈયળનું જે સ્ટેજ છે એમાં અબેટ, બીટીઆઈ અને એમએલઓ બધી દવા અસર કરે છે. અને પાણીના અંદરનું જ છે. એકવાર મચ્છર બની જાય છે પછી એના પર એને પાંખો આવીને ઉડી જાય પછી આપણે કંટ્રોલ કરવો બહુ અઘરો છે. પણ જ્યારે લાર્વાના સ્ટેજમાં હોય, પાણીના અંદર હોય, ત્યારે જ આપણે એક્શન લઈએ તો આ 7 દિવસના સમયગાળામાં, એટલે કે દર મંગળવારે આપણે રાજ્યમાં અબેટ ડે ઉજવીએ છીએ, એ અબેટ ડેના દિવસે સારામાં સારી કામગીરી કરવામાં આવે તો આપણે 100% એડલ્ટ થતાં રોકી શકીએ છીએ અને મચ્છર દ્વારા જે ચેપ થાય છે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, એ ત્યાં અટકી શકે છે. બહુ સુંદર વાત કરી સાહેબે કે ટોટલ 8 થી 10 દિવસનો ટાઈમ છે. એટલે આપણે જે પણ એક્શન લેવાની છે આ પીરિયડમાં લેવાની છે. એટલે પહેલું આપણે વાત કરી કે ભાઈ GIDMનો જે ઓબ્જેક્ટિવ છે કે અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ, એ તો ઓલરેડી મચ્છર થઈ ગયો અને કરડી ગયો, ઇન્ફેક્ટિવ મચ્છર, એની વાત છે. આ તો પ્રિવેન્શનની વાત સાહેબે તો કરી. અને ઓલવેઝ આશાનો આરોગ્ય ચેતના અમે કહી છે. મારા દરેક સેટકોમમાં આશા એક આરોગ્ય ચેતના કહે છે. એ આરોગ્યની ચેતના છે. એને આપણે ક્લિનિકલ કરતાં આરોગ્યનો મતલબ છે પ્રિવેન્શન. આરોગ્યનો મતલબ જ પ્રિવેન્શન થાય, અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. એટલે તમે પ્રિવેન્ટ કરવા માટે જે પણ તમે પગલાં ભરી શકો એની વાત છે. હજી તો આપણે ઘણી બધી વાત કરવાની છે. તો પહેલી વસ્તુ એ છે કે કોમ્યુનિટી મોબિલાઇઝેશન કરી અને એન્વાયરમેન્ટની અંદર જે પણ આ બ્રીડિંગ પ્લેસીસ છે એને કેવી રીતે રિડ્યુસ કરવું એ પણ એક ઓબ્જેક્ટિવ છે. બીજું કે એક અર્બન એરિયા છે, એક રૂરલ એરિયા છે, એક એરિયા ટ્રાઇબલ છે અને એક કોસ્ટલ એરિયા છે. હવે આપણી એક જ સ્ટ્રેટેજી જો સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ બનાવે એ બધા માટે લાગુ ના પડે, કારણ કે ઇન્ડિવિજ્યુઅલી અર્બનના માટે નિયમો અલગ હોય, એની સ્ટ્રેટેજી, એની પોલિસી અલગ રહેશે. જે કોસ્ટલ એરિયા છે એની પોલિસી અલગ રહેશે, કારણ કે ત્યાં જે આજુબાજુના નદી, નાળા, બીજી બધી વસ્તુઓ, અને જે રૂરલ એરિયા જ્યાં આગળ અનપ્લાન્ડ કન્સ્ટ્રક્શન થતું હોય છે એવા બધા એરિયામાં પણ આપણી સ્ટ્રેટેજી થોડી અલગ રહેશે. એટલે મારો કહેવાનો મતલબ સાહેબ એ છે કે આપણી સ્ટ્રેટેજી જે બનાવવાની છે જેમાં મિટિગેશન, રિસ્ક ફેક્ટરને જે ઘટાડવાનું છે એ આપણો આશાનો મેઇન રોલ રહેશે. તો આપણી સ્ટ્રેટેજી આખો ગુજરાત એક્શન પ્લાન એવો બને કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ કોમ્યુનિટી લેવલે લોકો હેલ્પ કરે અને એન્વાયરમેન્ટને સુધારવા માટે. ક્યાંક વોટર લોગિંગ થયું, સાહેબ ઘણી બધી વાત એના ઉપર કરશે કે ભાઈ વોટર લોગિંગ, તમારું બળેલું તેલ, એ બધી વાત ચર્ચા સાહેબ કરશે. હવે મારો બીજો પ્રશ્ન છે કે હાઈ રિસ્ક ગ્રુપ કયું? આશાબેનોને ખબર જ છે કે આપણે હીટ વેવમાં પણ આ વાત કરેલી હતી કે પ્રેગ્નન્ટ લેડી ઓલવેઝ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે. બીજું કે નાના બાળકો, જો બાળકને મેલેરિયા થયો હોય તો કેટલીક વાર એનું ડેથ પણ થઈ શકે, એટલે એ બાળકને મચ્છર ના કરડે એના માટેની પ્રિકોશન લેવાની છે. ત્રીજું વૃદ્ધો, જે ઓલ્ડ એજમાં બહેનો કે ભાઈઓ હોય એ પોતે કાં તો ડાયાબિટીક છે, કાં તો હાઇપરટેન્શન છે અને હાર્ટની તકલીફો છે, તો એ ઓલવેઝ એને મેલેરિયા થાય ત્યારે આપણે થોડી ચિંતાજનક બાબત ઊભી થાય. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જેને ઘણા બધા રોગો છે, ઇલનેસ છે, એવા લોકોને જોડે મેલેરિયા થઈ જાય તો એ એક મુશ્કેલભરી વાત કહેવાય. એટલે મેં તમને એક હાઈ રિસ્ક ગ્રુપની આશાબેનો વાત કરી કે ધીઝ આર ધ 4 કન્ડિશન કે જ્યાં આપણે એ વલ્નરેબલ ગ્રુપ કહેવાય કે જેના ઉપર આપણે બહુ જ ફોકસ કરવાની જરૂર છે. ત્યાર પછી આવે છે કે ટ્રીટમેન્ટ અને આપણે બ્લડ સ્મિયર જે લઈએ છીએ તો શું કામ કરવું જોઈએ. તો મારો અહીંયા એક મુદ્દો એ છે કે આપણે લક્ષણો ઉપર જઈએ પહેલાં હું એક વાત કહી દઉં કે જેવી તમે પહેલું બ્લડ સ્મિયર લો છો તો સાહેબને મારે એક વિનંતી, પાછો પ્રશ્ન પૂછવાનો આવે છે કે ધારો કે કોઈ ફીવરનો કેસ કોમ્યુનિટી લેવલે આશાબેનને મળ્યો તો આપણે તાત્કાલિક એ ફીવર ગમે તે હોઈ શકે, ટાઇફોઇડથી માંડીને ગમે તે, પણ પહેલું કામ આશાબેને શું કરવાનું હોય છે સર? પહેલું જો તાવ આવે છે તો એનું BS કલેક્શન કરવાનું છે, લોહીનો નમૂનો લેવાનો છે. કારણ કે આપે કહ્યું પ્રમાણે ચિહ્નોના આધારે મેલેરિયાનું નિદાન નહીં થાય, પણ લોહીના અંદર રહેલા સૂક્ષ્મ પરોપજીવી જંતુ છે જેને પેરાસાઇટ કહીએ છીએ આપણે, એ પેરાસાઇટનું આઈડેન્ટિફિકેશન કરીએ, આપણે ઓળખ કરીએ તો જ થાય. અને લોહીમાં એનું 10 by 10 by 10 એક 10 સેન્ટીમીટર લાંબુ
10 સેન્ટીમીટર પહોળું, એના અંદર 10 લેયર ઓફ લોહીના નમૂના હોય છે. અને એક બીજું અમે 10 બાય 10 બાય અંદર એડ કરી શકીએ, જે પાતળું અને જાડું 2 સ્મિયર બનાવીએ છીએ. એ બંનેના વચ્ચે 10નો ગાળો રાખવાનો છે અને દરેક સ્મિયરના અંદર 10 WBC હોય એવો લોહીનો નમૂનો લેવાનો છે. જો આપણે એ પ્રમાણેનો લોહીનો નમૂનો લઈશું તો આપણને 100% એમાં સાચું નિદાન થશે. અને જે આશાબેન દર્દીના ઘર સુધી જાય છે, ત્યાંથી લોહીનો નમૂનો લે છે અને નમૂનામાં માઇક્રોસ્કોપિકલી જ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. એટલે ચિહ્નોના આધારે નહીં કરીએ, પણ લોહીનો નમૂનોની તપાસણી કર્યા પછી એમાં જો મેલેરિયા પેરાસાઇટ લાગે તો આપણે એને મેલેરિયા જાહેર કરીશું અને ગાઈડલાઇન મુજબ એની સંપૂર્ણ સારવાર આપીશું. બહુ સરસ. એટલે સાહેબે ક્વોલિટી બ્લડ સ્મિયર કેવું હોય એની તમને સ્લાઇડ પણ બતાવી, અને યુઝ્યુઅલી આશાબેનો લે છે ને એમને ઇન્સેન્ટિવ પણ મળતું હોય છે. તો મને એવું લાગે છે કે આ સુંદર વાત સાહેબે કરી. હવે મારો બીજી વાત એ છે કે મલેરિયા જે છે એના લક્ષણો કયા. હવે બધી જ વાત તો તમને ખબર જ છે, પણ છતાં પણ હું સ્લાઇડ દ્વારા પણ બતાવવા માગું છું અને ફરીથી આપને રિપીટ કરું છું. સાહેબે કીધું એમ પ્રમાણે પેરાસાઇટ હોય છે જેને મેલેરિયલ પેરાસાઇટ કહેવામાં આવે છે. આમ તો 4 જાતના મેલેરિયલ પેરાસાઇટ છે. પહેલું તો વાઇવેક્સ ફેલ્સીપેરમ, જે આપણા માટે બહુ જાણીતું છે. એક ઓવેલ કરીને છે અને એક મલેરિયા કરીને છે. પરંતુ એ બેને છોડી દો, પણ આપણે ફાલ્સીપેરમ અને વાઇવેક્સ ઉપર વધારે કોન્સન્ટ્રેશન કરીએ છીએ. ફાલ્સીપેરમ એ વધારે સિરિયસ ટાઈપનો મલેરિયા છે, જેને આપણે તાત્કાલિક નિદાન કરીએ. ધારો કે આ સ્મિયર લીધું, એમાં ખબર પડી ગઈ કે ફેલ્સીપેરમ છે, તો એમાં આપણે વધારે સચેતતા લાવવાની જરૂર છે. તો પહેલી વસ્તુ ફીવર વિથ રાઇગર આવે. જ્યારે આરબીસી બ્રેકડાઉન થાય છે, કારણ કે મેલેરિયલ પેરાસાઇટનો એક મેઇન વસ્તુ એ છે કે આપણા જે લોહીની અંદર રક્તકણો આવેલા છે એના ઉપર એટેક કરે છે અને એનું બ્રેકડાઉન કરે છે. એ જેવું બ્રેકડાઉન થાય એટલે ફીવર વિથ રાઇગર આવે છે. હવે મારી વાત બરાબર સમજી લો કે પ્રાઇમાક્વિન, કારણ કે મને ગાંધી સાહેબ, અત્યારે જયસિંહ ગાંધી સાહેબ યાદ આવે છે, જે બાવળામાં તાલીમ લેતા હતા, કે પ્રાઇમાક્વિન આપણે લોકો માટે લઈએ છીએ, ક્લોરોક્વિન આપણા માટે લઈએ છીએ એવું કહેતા. કારણ કે આરબીસી બ્રેકડાઉન ક્લોરોક્વિન જ અટકાવશે, એમાં પ્રાઇમાક્વિનનો બહુ રોલ છે જ નહીં. જ્યારે પ્રાઇમાક્વિન એ પેરિફરીમાં જે પણ તમારા પડેલા છે એને મારવાનું કામ, એટલે જે ટ્રાન્સમિશન કરે છે અને બીજાને ચેપ લગાડે છે, એના માટે આપણે પ્રાઇમાક્વિન લઈએ છીએ. એટલે બંને વસ્તુ જરૂરી છે, કારણ કે બીજાને કરડ્યું હોય તો એ પણ આપણને કરડી શકે. એટલે આપણે થાય કે આપણે બીજા માટે કેમ પ્રાઇમાક્વિન લઈએ, પણ બીજા આપણા માટે લે છે, એમાં આપણે બીજા માટે લેવાની છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે ફીવર વિથ રાઇગર એ આરબીસી બ્રેકડાઉનને કારણે થાય છે. ઘણીવાર એની લીવર સાયકલ, હિપેટિક સાયકલ પણ છે, જે સુષુપ્ત અવસ્થામાં બેઠા હોય એવા પેરાસાઇટ પણ છે. એટલે પહેલી વસ્તુ બરાબર સમજી લો, નોશિયા, વોમિટિંગ, બોડી એક, આ બધી વસ્તુ થાય છે. અને આંતરિયો તાવ હોય, એક દિવસ આવે એક દિવસ ના આવે, એમાં ટિપિકલ આપણને ખબર પડી જાય કે આ મલેરિયા છે. યુઝ્યુઅલી એ લોકો ગમે એટલા ધાબળા ઓડાડો તો પણ એની ઠંડી જતી નથી. તો આ જે છે ટિપિકલ, જે તમે સામે જોઈ શકો છો કે મલેરિયાના લક્ષણો કયા હોઈ શકે. મેં જે કીધા એ જ બધા લક્ષણો છે. માથું યુઝ્યુઅલી દુખતું હોય, ધ્રુજારી તો એટલી બધી થાય કે આપણને એમ થાય કે આને કેવી રીતે ધ્રુજારી મટાડવી. ઉલટી થાય, પછી ઘણા બધાને કબજિયાત ને એવા બધી પણ તકલીફ થતી હોય છે. ટૂંકમાં આ લક્ષણો છે. તમારા એક આશાબેનને મલેરિયાના લક્ષણો કોઈ પણ પૂછે તો પહેલી વસ્તુ એ ખબર હોવી જોઈએ કે ફીવર વિથ રાઇગર આવે. દેટ ઇઝ અ ટિપિકલ સિમ્ટમ ઓફ મલેરિયા. આંતરે દિવસે તાવ આવે, બોડી એક અને હેડેક વધારે થાય, નોશિયા, વોમિટિંગ પણ થાય. આટલું તમને ખબર પડી જાય તો મલેરિયામાં આપણે અડધો જંગ તો જીતી ગયા. કે ભાઈ માદા એનોફિલિપ્સી થાય છે એ, બીજું કે બાઇટર છે રાત્રે બાઇટ કરે છે એ ખબર હોવી જોઈએ. એડિસ દિવસે બાઇટ કરે, આ રાત્રે બાઇટ કરે. તો આપણે કયા પ્રિકોશન લઈએ? ઘણા બધા એરિયામાં જઈને મચ્છરો કરડવા માંડે તો આપણે પહેલી વસ્તુ એ કરવાની છે કે પ્રેગ્નન્ટ લેડી ઘરમાં છે તો એને મચ્છરદાનીમાં રાખીએ, નાના બાળકને મચ્છરદાનીમાં રાખીએ, આપણે ઓડોમસ કે જે પણ લગાડવું પડે લગાડીએ, આપણે સાંજે ધુમાડો કરીએ, બારી બંધ કરી દઈએ. સાહેબને તો એ બધું હું વધારે ડિટેલમાં પૂછવાની છું, પણ મને જે ખ્યાલ છે એ પ્રમાણે બારી 6 વાગે બંધ કરી દઈએ તો બહારના મચ્છરો અંદર ના આવે, જે રેસ્ટિંગ પ્લેસ શોધતા હોય છે અને બહારના મચ્છરો અંદર આવી જતા હોય છે. તો આ જે થયા મલેરિયાના લક્ષણો કે જે આપણા માટે બહુ જ ચિંતાનો વિષય ઊભો કરે છે. હવે મારે સાહેબને એ પ્રશ્ન પૂછવો છે કે આપણે યુઝ્યુઅલી એક્ટિવ સર્વેલન્સ પણ કરતા હોઈએ છીએ અને પેસિવ સર્વેલન્સ પણ કરતા હોઈએ છીએ. આશાબેનોને ચોક્કસપણે ખબર હોવી જોઈએ કે એક્ટિવ સર્વેલન્સ કોને કહેવાય અને પેસિવ સર્વેલન્સ કોને કહેવાય.
એક્ટિવ સર્વેલન્સનો મતલબ છે કે આપણે પોતે એક્ટિવ છીએ, એટલે આપણી આશા કાર્યકર બેન અને MPRW જે ઘરે ઘરે સામે ચાલીને જાય છે એને આપણે એક્ટિવ સર્વેલન્સ કહીશું. અને પેસીવમાં દર્દી આપણી સામે આવે છે. સપોઝ દર્દીને તાવ આવ્યો છે અને તમારી જોડે આવે છે, પેસિવ સર્વેલન્સમાં આવશે. એટલે FRW અને CHOનું કલેક્શન આપણે પેસીવમાં ગણીએ છીએ. અને બેઝિકલી જ્યારે તાવ આવે અને ત્યારે દર્દી આપણી સામે આવતો હોય છે. પણ આપણી આશા કાર્યકર બેન ઘરે ઘરે રોજે રોજ મુલાકાત કરતી હોય છે. 1000ની વસ્તી એક છે, એટલે એના જોડે ત્યાં 250 મકાન છે, તો 250 મકાનમાં રોજ 50 ઘરમાં અથવા 100 ઘરમાં એ મુલાકાત કરે છે. અને તમારી મુલાકાત દરમિયાન તમને તાવનો કેસ જોવા મળે અને તમે એનો લોહીનો નમૂનો મેલેરિયાના પરીક્ષણ માટે લો અને એક્ટિવ કલેક્શનમાં લઈશું. અત્યાર સુધી આપણે આશાબેનને પેસીવમાં ગણતરી કરતા હતા અને હવેથી આ વર્ષે આપણે એક્ટિવમાં ગણતરી કરીએ છીએ. એટલે એક સ્લાઇડ લેવાના આપણે એને 15 રૂપિયા પણ તમને ચૂકવાય છે. એનું કારણ આ એક્ટિવ કલેક્શન જ છે. અને એક્ટિવ કલેક્શનમાં આપણું આરોગ્ય ખાતું એક્ટિવ છે એવું કહીશું આપણે. અને એ પ્રમાણે જે સ્લાઇડ લઈએ અને એક્ટિવમાં ગણીએ છીએ આપણે. અને જો દર્દી સામેથી આવે છે, PSCમાં જાય, CSCમાં જાય અથવા તો સબ સેન્ટરમાં સામેથી આવે ત્યારે પેસિવ કલેક્શનમાં આપણે લેતા હોઈએ છીએ. બહુ સરસ સાહેબે એક્ટિવ સર્વેલન્સ પેસિવ સર્વેલન્સની બહુ સરસ વાત કરી. હવે આપણે થોડીક વાર ડેન્ગ્યુ ફીવર માટે કરીએ કે ભાઈ જેમ આપણે ટિપિકલ લક્ષણો જોયા કે મલેરિયાના લક્ષણો ફીવર વિથ રાઈગર, માથું દુખવું, આ બધી વસ્તુઓ આપણે ઓલરેડી જોઈ લીધી. તો ડેન્ગ્યુ ફીવરમાં શું થાય? તો એકચ્યુઅલી એક ઇન્ફેક્ટેડ વાયરસ છે જેને ડેન્ગી કહેવાય છે. એ વાયરસ જો મોસ્કિટો કોઈ પેશન્ટમાંથી સક કરે અને એ ચેપી થઈ જાય અને પછી બીજી કોઈ વ્યક્તિને કરડે તો એ આ રીતે ડેન્ગ્યુને ફેલાવે છે. ડેન્ગ્યુ ફીવર એ એડિસ મચ્છરથી થાય છે, જે સફેદ ટપકાવાળો મચ્છર છે અને દિવસે કરડે છે. એટલે જો દિવસે કરડે એવી વાત આવે તો આપણે અહીંયા આગળ જોડે આશાબેને એ વિચારવાનું છે કે આપણે કઈ કઈ વસ્તુઓ પ્રિવેન્ટ કરીએ તો આ મચ્છરોનું જે ઉત્પત્તિ થાય છે એ બંધ થઈ જાય. કારણ કે ત્યાં રૂટ કોઝ તો ત્યાં જ છે કે ક્યાંક મચ્છર ઉત્પન્ન થયો અને એ મચ્છર કાં તો ઇન્ફેક્ટેડ થયો અને બીજાને ચેપ લગાડ્યું અને આ રીતે એપિડેમિક પણ થઈ શકે. જો આપણે નાનું કાણું રિપેર નથી કરતા તો મોટું બાકડું પડી જાય અને પછી આપણે ટ્રીટ કરવું પણ અઘરું પડે, જેને આપણે એપિડેમિક કહીએ છીએ. ફોર્ચ્યુનેટલી ઘણા બધા વર્ષોથી મેલેરિયા એપિડેમિક એવો જોવા મળેલો નથી. અને આપણે તો હવે બીજા કંટ્રોલ મેઝરમાં ઇરેડિકેશન પ્રોગ્રામમાં જઈ રહ્યા છે. તો નાની વસ્તુઓ જો આપણે ધ્યાન રાખીશું તો મેલેરિયાને આપણે ડેફિનેટલી ઇરેડિકેટ કરવામાં કોઈ જ આપણને સંકોચ છે નહીં. આપણે બહુ સારી રીતે મેલેરિયાને ઇરેડિકેટ કરી શકીશું. હવે મારો પ્રશ્ન એ છે કે આપણે જે મચ્છરદાની યુઝ કરીએ છીએ, જે યુઝ્યુઅલી પ્રેગ્નન્ટ લેડી અને જે નાના બાળકો, પછી ડેન્ગ્યુની વાત છે તો રહેવા દો, વાંધો નહીં, ડેન્ગ્યુનું પતાવી દઈએ એટલે બેનને બિચારાને સ્લાઇડ આમ તેમ ના કરવી પડે. ટિપિકલ ડેન્ગ્યુની મેં તમને વાત કરી, એમાં ડેન્ગ્યુ 1, 2, 3, 4 એ ટાઈપના વાયરસ હોય છે. એટલે સાહેબને હવે જોડે એ પ્રશ્ન કરું, કારણ કે એમનો અનુભવ મારા કરતાં એ ફિલ્ડમાં વધારે છે, કે ધારો કે કોઈને ડેન્ગ્યુ 1 વાયરસથી ફીવર આવ્યો અને મને ઓલરેડી થઈ ગયો, કારણ કે નાના બાળકમાં મિઝાલ થયું, પછી જિંદગીમાં ચિકન પોક્સ ફરીથી, મને નાના હતા ને ચિકન પોક્સ થયા, વેક્સિન નહોતું લીધું પણ આખી જિંદગી મને ચિકન પોક્સ ના થયા, કારણ કે મારે એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા બોડીમાં, જેને નેચરલ એન્ટીબોડી કહેવાય. એ રોગની સામે હવે પરમેનન્ટ થઈ ગયા. જે લોકો ચિકન પોક્સનું વેક્સિન લે છે ને એને 20 વર્ષે શક્યતા છે કે એને ચિકન પોક્સ થાય, પણ જેને એકચ્યુઅલી ચિકન પોક્સ નીકળી ગયા છે એને થતા નથી. તો મારો પ્રશ્ન સાહેબ એ છે કે ડેન્ગ્યુ ધારો કે એકવાર થઈ ગયું તો ફરી વાર થઈ શકે કે કેમ? ખૂબ અગત્યનો સવાલ કર્યો મેડમશ્રીએ. ડેન્ગ્યુના 4 પ્રકાર છે. સિરોટાઈપ 1, 2, 3 અને 4 છે. આપણને એકવાર સિરોટાઈપ થયો હોય તો આપણને થતો નથી જિંદગીમાં, પણ આપણને સિરોટાઈપ 1 થયો હોય તો બીજી વાર સિરોટાઈપ 2 થવાની શક્યતા 100% રહેલી છે, જો આપણે પ્રિકોશન મેજર ના લઈએ તો. એટલે ડેન્ગી ચિકનગુનિયા એકવાર થયો હોય આપણને, ડેન્ગી પર્ટિક્યુલર, તો બીજી વાર થવાની શક્યતા 100% છે, પરંતુ સિરોટાઈપ બીજો થઈ શકે. અને જ્યારે આવો બીજો સિરોટાઈપ થાય છે ત્યારે કદાચ એ હેમરેજિક અથવા શોક સિન્ડ્રોમમાં જાય છે. બેઝિકલી અત્યારે આપણે ગુજરાતમાં પર્ટિક્યુલર ડેન્ગ્યુ 2 ટાઈપનો વાયરસ જોવા મળી રહ્યો છે. 1, 3 અને 4 આપણને જોવા મળ્યા નથી, રેર કિસ્સામાં ક્યાંક જોવા મળ્યા છે. એટલે બેઝિકલી 2 ટાઈપ છે અને એ ડેન્જર છે નહીં એટલું, પણ એકવાર 2 ટાઈપ થયો હોય અને ફરીવાર જો મચ્છર કરડે અને ડેન્ગ્યુ ટાઈપ 1 થાય તો આપણને થોડો સિરિયસ મેટર થવાની શક્યતા છે. એટલે મચ્છર ના કરડે એ ખૂબ અગત્યનું છે. આપણને બહુ સરસ વાત કરી સાહેબે કે એકવાર ડેન્ગ્યુ થઈ ગયો એ ડઝન્ટ મીન કે આપણને ફરીવાર નહીં થાય. ડેફિનેટલી એના સિવાયના જે 4 સિરોટાઈપ છે એમાંથી ગમે તે બીજું હોય તો થઈ શકે છે. હવે એના લક્ષણો જે ટિપિકલ છે,
યુઝવલી ફીવર તો બધામાં છે. ચિકનગુનિયાની વાત કરો કે મલેરિયાની વાત કરો કે XYZની વાત કરો, ફીવર એ તો એનો પ્રાઇમ લક્ષણ છે જે બધાને ખબર છે. પણ આમાં આંખના ડોળાની નીચે બહુ ભારે લાગે અને સખત એમાં દુખાવો થાય, માથાનો પણ દુખાવો થાય. તો આ વસ્તુ એક ટિપિકલ હોય છે કે જે આપણે સમજવાની બરાબર જરૂર છે કે આંખની કીકીના પાછળના ભાગમાં હેવીનેસ લાગે અને દુખાવો ઉપડે. બીજી વસ્તુઓ જે છે એ સ્નાયુઓનો દુખાવો ને સાંધાનો દુખાવો ને ચક્કર આવવા ને એ બધી વસ્તુઓ તો બંનેમાં કોમન છે. પરંતુ અહીંયા આગળ કેટલીક વાર એ હેમરેજિક ફીવરમાં જ્યારે કન્વર્ટ થાય છે ત્યારે શરીર ઉપર એકદમ રેશિસ નીકળે છે અને એ રેશિસ એટલા બધા એ હોય છે કે પછી એમાંથી હેમરેજિક ફીવર થાય તો નાકમાંથી લોહી નીકળવા માંડે, લોહીની ઉલટી થાય, કોઈ પણ જગ્યાએથી બ્લડ નીકળવા માંડે, તો દેટ ઇઝ અ વેરી સિરિયસ કન્ડિશન. એટલે ફરી પાછું કહું છું કે ડેન્ગ્યુ ફીવરમાં પ્લેટલેટ ડાઉન થઈ જાય છે અને પ્લેટલેટ ડાઉન થઈ જાય એટલે પછી એના બધા કોમ્પ્લિકેશનો ચાલુ થાય છે. એટલે પહેલું આપણે એ સમજવું પડે કે આવું કંઈક લક્ષણ છે તો આનો ડેન્ગ્યુનો માટેનો ટેસ્ટ આપણે કરાવી લઈએ. મલેરિયા નેગેટિવ આવ્યો છે તો ડેન્ગ્યુ નથી ને એ આપણે ડેફિનેટલી વિચારવું પડે. એટલે આશાબહેનોને ફરીથી વિનંતી કે આ બધા કન્ડિશનોને બહુ લાઇટલી લેવા જેવી નથી. એ સિરિયસ કોમ્પ્લિકેશનોમાં પણ જઈ શકે અને પેશન્ટ એમાં મરી પણ શકે છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ છે કે હું તો મારા જ ઘરની વાત કરું છું. મારા કાકાની દીકરી જે સોલામાં રહેતી હતી, શી વોઝ 22 years old અને ડેન્ગ્યુ હેમરેજિકમાં એક્સપાયર થઈ ગઈ. ઘણા બધા વર્ષો થયા એ વાતને, 5 વર્ષ થઈ ગયા, પણ મને કહેતા મારા સગા કાકાની દીકરી જ એક્સપાયર થઈ ગઈ છે. તો આવું બધું થઈ શકે છે, એવું નથી કે નથી થતું. જો તમે બેદરકારી રાખો, રિફર કરવામાં ડિલે કરો, ડાયગ્નોસિસ કરવામાં ડિલે કરો તો ડેફિનેટલી ડેન્ગ્યુ ફીવર એ ઘણા બધા સિરિયસ કોમ્પ્લિકેશનમાં કન્વર્ટ થાય છે. ત્રીજો જે અગત્યનો બીજો પાર્ટ છે ચિકનગુનિયા. તમને લોકોને ખબર છે કે એક એપિસોડ એવો આવ્યો કે જ્યાં ચિકનગુનિયાના હજારોની સંખ્યામાં કેસ હતા. ઘરે ઘરે જેના પણ પૂછીએ, ફીવર એ તો પ્રાઇમ, મેં તમને પહેલાં જ કીધું કે ફીવર એ તો અગત્યનું લક્ષણ હતું જ, પણ જોડે જોડે બધા સાંધા જકડાઈ ગયા. એમાં મારી મમ્મી પણ એમાં ઝડપાઈ ગઈ હતી, બીજા ઘણા બધા લોકો એમાં ઝડપાઈ ગયા હતા. અત્યારે 87 યર્સના છે પણ એ પોતે કહે કે હજી મારે આંગળા જકડાયેલા જ છે. એ હજી યાદ કરે કે મને ચિકનગુનિયા થયું હતું ને, એ હજી દુખાવો મટ્યો નથી, હજી દુખે જ છે. તો એ ચિકનગુનિયાની ઇમ્પેક્ટ કદાચ ડેથ નહીં થઈ શકતું હોય, પરંતુ એને ઇમ્પેક્ટ લાંબા ટાઈમ સુધી, જેને મોર્બિડિટી કહેવાય. માણસો સાંધાનો દુખાવો, મને બરાબર યાદ છે કે મારા એક બહુ સારા ફ્રેન્ડ, આપણે નામ નથી એક્સપોઝ કરવું, એ પોતે પણ હવે તો RCHO છે, પણ એને ચિકનગુનિયા થયેલો. એ મને કહે છે કે મેડમ કોઈ જંતર મંતર બતાવો કે મને આ દુખાવો મટે. મને એવું કહેતા હતા, કોઈ આયુર્વેદિક કોઈ નુસ્ખો ગમે તે, પણ હવે હું કંટાળી ગયો છું, મારાથી ચલાતું નથી, મારા જોઈન્ટ સ્ટીફ થઈ ગયા છે, 1 મહિનો રજા લીધી, હવે મને ઘરે પણ બેસવું નથી ગમતું અને મારા જોઈન્ટ સ્ટીફ થઈ ગયા છે. તો આ એક એવું છે કે જેમાં પેશન્ટ પોતે માંદું ફીલ કરે, એને પોતાને કામ કરવાની મજા ના આવે, બેસે તો ઉઠાય નહીં, ઉઠે તો બેસાય નહીં, નીચે તો બેસી જ ના શકે. તો આ ટિપિકલ લક્ષણ છે ચિકનગુનિયાનું છે. તો સાહેબ તમારે એમાં કોઈ વસ્તુ હાઇલાઇટ કરવી હોય તો? એમાં જ્યારે પણ આવું પણ થાય એટલે વાયરલ છે અને વાયરસ લોડ ઓછો કરવા માટે લિક્વિડનું મારું વધારે કરવું પડે આપણે. અને જ્યારે આ કન્ડિશન થાય છે, મને પોતાને થયેલું, એક 2007માં સાબરકાંઠા હતું, મોટો એપેડેમિક હતો, લગભગ ચિકનગુનિયા ત્યાંથી સ્ટાર્ટ થયેલો, વડાલીથી. મને ઓગસ્ટમાં થયેલો અને જ્યારે હું એક PSCમાં ભોજન કરી લીધું અને પછી 5 મિનિટ બેઠો હતો, પછી હું જાતે ઊભો નહોતો થઈ શક્યો. એટલે જ્યારે પહેલી વારનું જે લક્ષણ થાય છે ને ત્યારે બહુ ટિપિકલ હોય છે અને આની મેડમે વાત કરી એ પ્રમાણે અસર બહુ લાંબા ગાળા સુધી રહેતી હોય છે. પણ એમાં જેટલું લિક્વિડ લઈએ ને એક્સરસાઇઝ, જેટલી કસરત કરીએ એટલો બેનિફિટ છે. બાકી સિમ્પ્ટોમેટિક જ સારવાર છે એમાં, એના કારણે કોઈ મરણ થતું નથી, એ બહુ સારી વાત છે. પણ એનો દુખાવો સતત આપણને રહેતો હોય છે, લગભગ મહિનાથી લઈ 6 મહિના સુધી એની અસર રહેતી જ હોય છે આપણને. બહુ સાચી વાત કરી. એટલે ચિકનગુનિયા ના થાય એના માટેના પ્રિકોશનમાં બધામાં મચ્છર જ પ્રાઇમ વ્યક્તિ તો મચ્છર જ છે. તો આપણે મચ્છર માટે શું કરવું, આપણને એટલી ખબર પડી ગઈ કે આ 3 ટાઈપના મચ્છર છે કે જે આપણા એનિમી છે. બીજું એ ખબર પડી ગઈ કે એનું જીવનચક્ર 9 થી 10 દિવસનું છે અને આપણે 7 દિવસ પહેલાં આમાં પ્રિકોશન લઈ
અને એ જે ઈંડા સ્ટેજ એ હોય ત્યાંથી જ એને નાબૂદ કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો આ બધી વસ્તુઓ આપણને બહુ જ સરસ રીતે ખ્યાલ આવી ગઈ છે. પણ હવે આપણે જે મોસ્કિટો નેટ છે જેમાં કઈ દવા વપરાય છે અને આશાબેનો એને દવાયુક્ત બનાવે છે એની આખી પ્રોસેસનો આપણે એક વિડીયો જોઈશું કે જેની અંદર એક સુંદર વિડીયો સાહેબે તૈયાર કર્યો છે. અને એમાં એકચ્યુઅલી એ મોસ્કિટો નેટને આપણે કેવી રીતે દવાયુક્ત બનાવીએ છીએ અને એ દવાયુક્તવાળી પ્રેગ્નન્ટ લેડી કે નાના બાળકો, ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડી માટે, અને મફત આપણે સરકાર તો એને આપતી હોય છે. હાજી, વિડીયો જોઈશું. સૂકવીને રાખો. આપના ગામના આરોગ્ય કર્મચારી આપની મચ્છરદાનીને વિના મૂલ્યે દવાયુક્ત કરી આપશે. તે સાવ સરળ છે. સૌ પ્રથમ મચ્છરદાનીને આ રીતે વાળવામાં આવે છે, પછી તેનો વીંટો કરવામાં આવે છે. ત્યારબાદ 250 ml પાણીમાં 10 ml દવા ઓગાળીને મચ્છરદાનીને આ રીતે બોળવામાં આવે છે. હવે તેને ખોલીને તડકો ન હોય તેવી જગ્યાએ સૂકવવામાં આવે છે. દવાની અસર મચ્છરદાની પર 6 મહિના સુધી રહે છે. અને ખાસ વાત એ છે કે આની કોઈ આડ અસર નથી. બહુ જ સરસ વિડીયો સાહેબે તૈયાર કરાવ્યો છે. જે વસ્તુ એક ચાઇનીઝ વો એવી છે કે વોટ એવર વી હિયર વી ફોરગેટ 90%. જે કંઈ સાંભળીએ છીએ, ગમે એટલી કથા બીનાબેન અને રાઠોડ સાહેબે કરી, 90% તો કાલે જ ભૂલાઈ જશે. વોટ એવર વી સી વી લર્ન 50%. જે જોઈએ છે 50%, કદાચ સ્લાઇડો, વિડીયો બધું જોયું એ 50% કાલે યાદ રહેશે. બટ વોટ એવર વી ડુ વી લર્ન 100%. જે કરીએ છીએ એ 100% આપણને આવડે છે. તો આ બધી વસ્તુઓ એવી છે કે તમારે સામેથી કહેવું જોઈએ, MPW કે MPHS હોય કે સાહેબ મને એકવાર કરી લેવા દો તમારા સુપરવિઝનમાં. એકવાર જો તમે કોઈ વસ્તુ કરી લો છો તો તમને એનો કોન્ફિડન્સ પણ આવે છે અને પરમેનન્ટલી તમારા મગજમાં એની છાપ 100% પ્રિન્ટ થઈ જાય છે. એટલે કરવા ઉપર, ડુઈંગ ઉપર વધારે જોર આપવું રાધર દેન સાંભળવું અને ખાલી જોવું, એ બધા વસ્તુ કરતાં કરવા ઉપર આપણે વધારે કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે. એટલે આખી આ જે ઇતિહાસ મેં તમને કીધો કે ભાઈ લક્ષણો આવા છે, એમાં ફેલ્સીપેરમ વધારે સિરિયસ છે, વાઇવેક્સ પણ સિરિયસ. તો કોઈ પણ વસ્તુ થઈ શકે જો એની તકેદારી ના રાખીએ તો પહેલી વસ્તુ એ છે કે આપણે દવા જે લઈએ છીએ ટાઈમસર, જેમાં આપણે પ્રાઇમાક્વિન, ક્લોરોક્વિન, બેઝિકલી એ દવાઓ 2 વાઇવેક્સ માટે એકદમ સરસ દવાઓ છે. અને 15 મિલીગ્રામ જેટલું પ્રાઇમાક્વિન રોજ 2.5 મિલીગ્રામવાળી હોય છે અને 150 મિલીગ્રામવાળી ક્લોરોક્વિન બેઝ હોય છે, જે એડલ્ટમાં આપણે 600 મિલીગ્રામ આપતા હોઈએ છીએ. એટલે એવી રીતે એ જ પ્રમાણે આપણી પાસે આખો ચાર્ટ છે જે દરેકને ખબર જ છે કે ભાઈ નાની ઉંમર હોય તો કેટલું આપવું અને એડલ્ટને કેટલું આપવું. તો સૂકામાં દવાઓ લેવાની પહેલી વસ્તુ તો કે લક્ષણો રહિત કરવા માટે, દેટ ઇઝ અ ફર્સ્ટ પાર્ટ. આપણો ઓબ્જેક્ટિવ આ દવા આપવા પહેલાં તો સ્લાઇડ લીધી, એના ઉપરથી નિદાન થયું, એમાં ઉપરથી વાઇવેક્સ નક્કી થયું. તો પહેલું દવાથી જેવું તમે દવા આપો છો, ક્લોરોક્વિન આપો એટલે એનું RBC બ્રેકડાઉન બંધ થઈ જાય. એટલે એને પેલું ફીવર વિથ રાઇગર, સાહેબ મેં તો 4 ક્લોરોક્વિન લીધી ને એટલે બસ હવે ફીવર આવતો બંધ થઈ ગયો. હા, દુખે છે, શરીર દુખે છે, પણ આ પહેલા દિવસે 4 ક્લોરોક્વિનથી મટી ગયું. કેટલો કોન્ફિડન્સ આવી ગયો તમારી 4 ક્લોરોક્વિનથી. હું તમને સાચી વાત કહું કે પ્રાઇવેટ પ્રેક્ટિશનર કે બીજા બધા લોકોને પણ આ આઈડિયા નથી. ઘણા લોકો ઇમ્પ્રોપર ડોઝમાં ક્લોરોક્વિન આપે છે. 150 મિલીગ્રામ 5 સીસીનું ઇન્જેક્શન, 5 cc કન્ટેન્ટ 150 મિલીગ્રામ, અને એટલું બધું પેઇનફુલ ઇન્જેક્શન હોય કે જેમાં એબ્સેસ થવાની પણ શક્યતા રહે. અને ડૉક્ટર એ ક્લોરોક્વિનનું ઇન્જેક્શન આપતા હોય છે, જનરલ પ્રેક્ટિશનર્સ લોકો. અને ઇમ્પ્રોપર ડોઝમાં જાય એટલે એની ઇફેક્ટ ના આવે, કારણ કે એના પેરાસાઇટ બરાબર મરે નહીં. એટલે આ બધા રિંગ ફોર્મ મરવા જોઈએ એ મરતા નથી અને ફરી પાછો એ એપિસોડ ચાલુ ને ચાલુ રહે છે. એટલે આપણી જે નેશનલ ગાઈડલાઇન છે મલેરિયા રિલેટેડ એકદમ પ્રોપર છે. મને યાદ છે કે અમે લોકો પહેલાં ભણાવતા ત્યારે એમ કહેવાતા ફીવરને એટલે સ્લાઇડ ના લો તોય ક્લોરોક્વિન ગળાઈ જ દેવાની, એવું અમે લોકો ભણાવતા.
પણ જેમ જેમ આગળ જઈએ છીએ એમ અપડેટ એટલા માટે રહેવું પડે કે હવે એવું નથી, હવે ટેસ્ટ કરાયા પછી જ તમારે ક્લોરોક્વિન આપવાની છે જો પોઝિટિવ હોય તો. એટલે આ બધી વસ્તુઓ ગાઈડલાઇન ચેન્જ થાય એની જોડે તમારે પણ પગ મિલાવવા પડે, તમારે પણ એક સ્ટેપ જોડે ચાલવું પડે. તો આ એક વાત છે. બીજી વસ્તુ એ છે કે ટ્રાન્સમિશન તમે તાત્કાલિક ઘટાડી દો છો. તમે ઇન્ફેક્ટિવ ના રહો પ્રાઇમાક્વિન ને ક્લોરોક્વિન લેવાથી, એટલે ઓટોમેટિક તમે બીજા જે મચ્છર કરડે તમને રોગીને એ પછી ટ્રાન્સમિશન અટકાવે. ત્રીજું, મૃત્યુથી બચી શકો તમે. મોર્બિડિટી થઈ ગઈ, બચી ગયા અને મૃત્યુથી પણ બચો. અને તમે બંનેના ટાઈપ જે ફેલ્સીપેરમ અને વાઇવેક્સ નક્કી કરો, એ બંનેની ટ્રીટમેન્ટ થોડી અલગ છે. એ પ્રમાણે તમે એનો પ્રોપર ડોઝમાં પ્રોપર દિવસો 3 દિવસ આપવાની હોય તો 3 દિવસમાં એ કોર્સ પૂરો કરવો જોઈએ. તો આ જે વાત છે અગત્યની છે કે શું કામ સ્લાઇડ લેવાની, શું કામ દવા લેવાની અને દવા લેવાથી ફાયદા શું. તો સાહેબ આપણે કોઈ પણ ફીવર કેસ આવે તો કેટલા કિલોમીટર ને કેટલા ઘર કવર કરવાના હોય છે? ખૂબ સરસ વાત થઈ. આમ તો જનરલી 100 મીટર ત્રિજ્યા અને આજુબાજુના 50 ઘર, પણ એ ગામડું હોય તો હવે ધારો કે ટ્રાઇબલ વિસ્તાર છે તો ટ્રાઇબલ વિસ્તારમાં તો છૂટાછવાયા ઘર હોય તો આપણે 100 મીટરની ત્રિજ્યા કવર કરવાની છે. મેડમશ્રીનો સમય લઈશ થોડો. મેડમશ્રીએ ખૂબ સરસ વાત મચ્છર વિશે. મચ્છરો હું તમને સમજાવું. મચ્છર 3 પ્રકારના છે આપણા ત્યાં, આમ ક્યુલેક્સ, એનોફિલિસ અને એડિસ. હવે એનોફિલિસ છે એ જ મેલેરિયા કરે છે. હવે મેલેરિયામાં 423 પ્રકારના મચ્છર છે, એમાંથી માત્ર 9 જ મેલેરિયા કરે છે. ગુજરાતમાં 23 પ્રકારના મચ્છર છે, એમાંથી 3 જ મેલેરિયા કરે છે. અને 3 જે મેલેરિયા કરે છે એમાં ગામડાનો મચ્છર જુદો છે, શહેરનો મચ્છર જુદો છે અને જંગલનો જુદો છે. ગામડાનો મચ્છર ગામમાં જ મેલેરિયા કરે છે, શહેરનો શહેરમાં જ કરે છે અને જંગલનો જંગલમાં. હવે ધારો કે આપણે મેડમશ્રી વાત કરી દવાયુક્ત મચ્છરદાનીની, તો આપણે પહેલાં દવાવાળી મચ્છરદાની કરતા હતા. હવે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા સીધી દવામાંથી પ્રોસેસ થઈને જ મચ્છરદાની આવે છે. એટલે એ મચ્છરદાની આપણે વાપરવાની છે. એને 5 વર્ષ સુધી વાપરીએ છીએ અને દર 6 મહિને એક જ વાર ધોવાની છે. એટલે હવે દવાવાળી કરતા નથી, પણ દવાયુક્ત કેવી રીતે થાય એ પ્રોસેસ આપણે અહીંયા બતાવી છે. હવે આપણે લોંગ લાસ્ટિંગ ઇન્સેક્ટિસાઇડ નેટ એટલે લાંબા ગાળાની જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની રાજ્ય સરકાર જ પ્રોવાઈડ કરે છે. અને ઘરમાં આપણે એએનસી હોય, બાળકો હોય એને આપણે ફ્રીમાં આપીએ છીએ. 2.5 કેપિટા લેખે આપીએ છીએ. અને એના કારણે અત્યારે મેલેરિયાનું પ્રમાણ ટ્રાઇબલ જિલ્લામાં તો એટલું બધું ઘટી ગયું છે કે આપણે મેડમશ્રીએ વાત કરી કે એલિમિનેશન, તો હવે આખું ગુજરાત રાજ્ય આખા ભારતમાં ટોપ પર છે. અને એમાં આપણે ઘણા જિલ્લાઓ છે કે ત્યાં સિંગલ ડિજિટમાં મેલેરિયાના કેસો છે. અમદાવાદ જિલ્લામાં હજુ સુધી એક પણ મેલેરિયાનો કેસ નથી નીકળ્યો. એનું કારણ આશા બહેનોથી લઈ અને મેડિકલ ઓફિસર સુધી જે ટીમ વર્ક થયું છે એના પરિણામે જ મળ્યું છે. મચ્છરમાં આપણે વાત કરી કે ગામડાનો મચ્છર ગામમાં જ એ એનોફિલિસ ક્યુલિસિફિસ છે, શહેરમાં છે એનોફિલિસ સ્ટીફન્સાઈ છે અને જંગલમાં છે એ એનોફિલિસ ફ્લુવિયાટિલી છે. જંગલનો મચ્છર કરડવા માટે ઘરમાં આવે છે અને રહેવાનું બહાર પસંદ કરે છે. શહેરનો મચ્છર કરડે પણ ઘરમાં અને રહેવાનું પણ ઘરમાં. અને ગામડાનો મચ્છર પણ એવો છે. એટલા માટે આપણે ગામડામાં દવા છંટકાવ કરીએ છીએ, જંગલ વિસ્તારમાં આપણે એને મચ્છરદાની આપીએ છીએ. અને જે શહેરનો મચ્છર છે એ જો તમને અજવાળું વધારે પડતું હોય, ઘરમાં લાઇટો હોય તો પછી બહાર રહેતો હોય છે. એટલે આપણે ત્યાં અર્બન મેલેરિયા સ્કીમમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી જે આશાબેનો ખાસ કરે છે, પોરાનાશક કામગીરી ઉપર આપણે બહુ ભાર આપીએ છીએ. અને પરિણામ સ્વરૂપે જ અત્યારે મેલેરિયાનો ઘટાડો થયો છે. મેડમ શ્રી ડ્રગ પોલિસીની વાત કરી તો આપણે એમાં ક્લોરોક્વિન આપીએ છીએ. એમાં પહેલા દિવસે 4, બીજા દિવસે 4 અને ત્રીજા દિવસે 2 આ એડલ્ટ ડોઝ છે અને એકી સાથે આપવાની છે. અને અત્યારે જે મેડમે વાત કરી એમાં જ્યાં લેબોરેટરી ટેકનિશિયન હોય ત્યાં જો સ્લાઇડ લેવામાં આવે તો પરિણામ મળે પછી જ ક્લોરોક્વિન આપવાની છે. પણ આશાબેન જ્યારે સ્લાઇડ લે છે તો સોમવારે આશાબેન સ્લાઇડ લે, મંગળવારે મોકલે છે અને બુધવારે રિઝલ્ટ મળે છે. તો આપણે 3 દિવસ સુધી રાહ જોવાની નથી, ત્યાં આપણે ક્લોરોક્વિન આપવાની. એટલે આશાબેનો જે સ્લાઇડ લે છે એમાં એમને સ્લાઇડની સાથે 3 દિવસની સારવાર ઉંમર પ્રમાણે આપવાની જ છે. અને એમાં તમે ક્લોરોક્વિન આપશો તો ત્યાં ઠંડીને તાવ પણ મટી જશે અને લગભગ 50% પેઇન પણ દૂર થઈ જશે. અને જો મેલેરિયા પોઝિટિવ હોય, પી વાઇવેક્સ એટલે સાદો મેલેરિયા હોય તો 14 દિવસની સારવાર છે અને પી ફાલ્સીપેરમ હોય તો આપણે એસીટીથી સારવાર આપીએ છીએ. એટલે મેડમે વાત કરી એ પ્રમાણે તમારો રોલ છે લોકલ અને ફોકલ છે. ટ્રાઇબલમાં એક્ટિવિટી જુદી રીતે કરવાની થાય છે, શહેરમાં જુદી કરવાની થાય છે અને ગ્રામ્યમાં જુદી કરીએ છીએ. અને જે આશાબેનો પોરાનાશક ઇન્ટ્રા ડોમેસ્ટિક મેઇન રોલ છે તમારો, દર અઠવાડિયે પોરાનાશક કામગીરી કરશો તો લાર્વામાંથી પ્યુપા અને પ્યુપામાંથી મચ્છર નહીં થાય તો ઓટોમેટિક આપણી સાયકલ કટ ઓફ થશે અને મેલેરિયાનો ફેલાવો આપણે અટકાવી શકીશું. જો તમે સ્લાઇડ લો અને એમાં પોઝિટિવ કેસ હોય તો આપણે અત્યારે ગ્રામ્ય કક્ષાએ પણ આરડી કે ટેસ્ટ કીટ આપીએ છીએ. તમને એમ લાગે
છીએ કે આ ટિપિકલ કેસ છે અને કદાચ પોઝિટિવ હશે જ તો આપણે એની સ્લાઇડના સાથે ટેસ્ટ પણ કરીએ છીએ અને એમાં એક બેન્ડ આવે છે તો કંટ્રોલ બેન્ડ છે, 2 બેન્ડ આવે તો પી વાયવેક્સ છે અને 3 બેન્ડ આવે તો પી ફાલ્સીપેરમ છે. આપણે અહીંયા ચિત્રમાં પણ બતાવીશું. આરડીકેની પડી છે ને આપણી જોડે, તો એના કારણે આપણને ખ્યાલ આવશે કે એમાં પી વાયવેક્સ છે તો આપણે 14 દિવસની સારવાર ત્યાં શરૂઆત કરી દઈશું અને પી ફાલ્સીપેરમ છે તો 3 દિવસની સારવાર આપણે આપીશું. આ આરડીકે ટેસ્ટ કિટ છે અને એમાં જે લોહીનો નમૂનો જોઈએ આપણે એમાં આપણને ખ્યાલ આવી જશે. સિંગલ બેન્ડ આવવો ફરજિયાત છે. સિંગલ બેન્ડ આવે તો કંટ્રોલ બેન્ડ છે. જો 2 બેન્ડ આવે છે તો પી વાયવેક્સ છે અને એ સ્લાઇડના આધારે પછી આપણે પીવી અને પીએફ નક્કી કરી અને એની સારવાર આપણે આપીએ છીએ. રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ પણ છે કે જે ઓન ધ સ્પોટ આપણે એનું ડાયગ્નોસ કરી શકીએ. અને સ્લાઇડ લેવાની વાત તો સાહેબે ગુણવત્તાસભર કેવી રીતે સ્લાઇડ બનાવવાની એની વાત તો કરી જ છે. મને એવું લાગે છે કે ઘણું બધું ઓવરડોઝ થયું એટલે એક નાની વાર્તા કહીએ કે જેને કારણે લોકો થોડા રિલેક્સ થઈ જાય. તો એક નગરપતિ હોય છે અને બહુ જ મોટા પર્વતની ઉપર રહેતા હોય છે અને એનો મોટો ગાર્ડન હોય છે બહુ મોટા ઘરની સાથે. અને એટલો મોટો ગાર્ડન પણ પાણીની વ્યવસ્થા હોય નહીં એટલે એના માળીએ તળેટીમાં જઈ અને પાણી લેવા માટે ઉપર આવવું પડે. એટલે જેમ શ્રવણ પોતાના કાવડ હોય એવી રીતે એવા 2 કાવડ હતા અને એની અંદર મોટા કુંડા ભરીને એ પાણી લાવે, સવારથી લાવે અને બપોર સુધીમાં એ બધા આખા ગાર્ડનમાં પાણી નાખી દે. એક દિવસ એનો મિત્ર કહે છે કે તારી જોડે હું પણ આવું ફરવા માટે. એટલે એ પોતે આ નગરપતિના બંગલામાં આવે છે અને સુંદર ગાર્ડન જોઈને ખુશ થઈ જાય છે કે હવે શું કરે છે તો કે તળેટીમાં પાણી ભરવા જવાનું. તો કે ચાલ હું પણ આવું તારી જોડે. તો બંને જણા જ્યારે નીચે જતા હોય છે ત્યારે એણે જોયું કે પાણી ભરેલો કુંડો લઈને ઉપર આવતા હોય છે ત્યારે એક કુંજો જે હોય છે કાણો હોય છે. એટલે પેલો આશ્ચર્યચકિત થયા છે કે ભાઈ એક કુંજો કાણો છે એટલે કેટલું બધું પાણી તો રસ્તામાં લીક થઈ જાય છે તો તારે 3 આંટા વધારે મારવા પડે છે. તો કે આવું શું કામ કરે છે? એટલે પેલું હસવા માંડે છે કે તને નહીં ખબર પડે પણ જે રસ્તામાં જે બધા ફૂલના છોડ દેખાય છે આ લીક થયેલા પાણીમાંથી છે. બરાબર? એટલે હા એ બરાબર છે કે કુંડું રિપ્લેસ પણ કરી શકાતું હતું કુંજો. અને મારા નગરપતિ તો કોઈ દિવસ એ બધી બાબતમાં ના પણ નથી પાડતા. પણ આ જે તળેટીથી ઉપર જવાની યાત્રા છે એમાં જે બધા ફૂલ સુંદર મજાના ઉગી ગયા છે એ આ લીક થયેલા પાણીને માંથી થઈ ગયેલા છે. કહેવાનો મતલબ એ છે કે આપણો બેઝિક રોલની સામે પણ આપણે ઘણા બધા બીજા કામો કરી લેતા હોઈએ છીએ. બધા કે ના ભાઈ મારે તો સગર્ભા બેન જોવા ગયા એટલે સગર્ભા બેન, પણ જોડે જોડે આ બીજા ફૂલને પણ પાણી નાખતા જાઓ એમ કહેવાનો મારો મતલબ એ છે. કારણ કે એ બાળક અત્યારે માંદું છે, ન્યુમોનિયા છે અથવા એ પેલા ભાઈને કાકાને ફીવર વિથ રાઇગર છે તો એ જોડે જોડે કામ કરવાના છે. એવું નહીં કે સગર્ભા માતા જોવા ગયા છે કે HbA1c કરવા ગયા છે તો બીજું બધું આજુબાજુ નહીં જોવાનું. તો જોડે જોડે આવા પણ ફૂલોને પાણી નાખવું એ આપણો બેઝિક ધર્મ છે. એટલા માટે મેં તમને આજે આ વાર્તા કીધી. એટલે ઘણી બધી વાતો આપણે બહુ સુંદર રીતે હું થોડુંક સારાંશ કરી ફરી પાછા આપણે આગળ વધીએ. કે પહેલી વસ્તુ તો એ કે ઓબ્જેક્ટિવ જે મેઇન હતો કે કેપેસિટી બિલ્ડિંગ ઓફ આશાબેન, કે વારે વારે એકની એક વાત કીધા કરો કે જેને કારણે આવનાર જે સપ્ટેમ્બર સુધીનો ગાળો છે કે જ્યાં વોટર લોગિંગ અને અંબાલાલની તો આગાહી એવી છે કે બહુ જોરદાર વરસાદ પડશે. તો એવી સિચ્યુએશન સુરતમાં 13 ઇંચ વરસાદ પડી ગયો અને ઘણા બધા સુરતવાળા આશાબેનોએ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. તો મને એવું લાગે છે કે આપણે પાણી પહેલાં પાળ બાંધવાની આ બધી પ્રક્રિયા છે જેના કારણે આપણું રિફ્રેશમેન્ટ થઈ જાય. એબેટ કેવી રીતે મોસ્કિટો નેટ, કેવી રીતે બારીઓ બંધ કરવી, કયું આઈસી કરવું, કેવી રીતે શું કરવું, એ બધી બાબતોની ચર્ચા કરવાનું આ સુંદર પ્લેટફોર્મ છે જ્યાં હું 47,000 આશા અને FAW અને આંગણવાડી વર્કર એમ કરીને લાખો લોકો સુધી પહોંચી જાઉં છું આ પ્લેટફોર્મથી. અને મારા માટે સેટકોમ એ એટલી બધી મારા હૃદયમાં વસેલી એક વસ્તુ છે કે એક મુદ્દો એક પ્લેટફોર્મ પર હું લાખો સુધી પહોંચું અને હું આટલા બધાને મેસેજ આપી શકું તો એ કેટલી મોટી વસ્તુ કહેવાય એ મને લાગે છે. અને એમાં પણ સોનામાં સુગંધ કે જે એક્સપર્ટ વ્યક્તિ છે રાઠોડ સાહેબ એ મારી જોડે જોડાયા કે જે મારા નાના મોટા પ્રશ્નોનું એ સમાધાન કરે છે. ઘણી વસ્તુ મને પણ નવી શીખવા મળે. આ પ્લેટફોર્મથી એવું ના હોય કે બીનાબેનને બધું આવડતું જ હોય, સાહેબે મને ઘણું બધું શીખવાડે છે. એમ કરી અને લર્નિંગ કર્વ આપણો ઊંચો ને ઊંચો જતો જાય છે. તો હવે આપણો પ્રશ્ન એ છે કે હજી પણ આપણી પાસે 1 કલાક બાકી છે. આપણી પાસે 1-2 વિડીયોઝ પણ છે. હવે આપણે કયો વિડીયો છે? એબેટનો વિડીયો. નમસ્કાર મિત્રો, આજે આપણે ફિલ્ડ કામગીરીમાં જે એબેટ ટેમિફોસ નાખવાની કામગીરી કરીએ છીએ એ કામગીરી કેવી રીતે કરવી એના વિશેની સમજૂતી આપતો વિડીયો અહીંયા
આપ સમક્ષ રજૂ કરીએ છીએ. એબેટ કામગીરી કરવા માટે સૌપ્રથમ આપણી પાસે એબેટ ટેમીફોસ હોવું જરૂરી છે. એબેટ ટેમીફોસ જે આપણે બનાવવાનું છે એની માત્રા 10 લીટર પાણીની અંદર 2.5 ml જેટલું એબેટ ટેમીફોસ આપણે લેવાનું છે. એ 2.5 ml જેટલું આપણે એબેટ ટેમીફોસ લીધું એ 10 લીટર પાણી આપણે જે ભરેલું છે એની અંદર મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા બાદ આ દ્રાવણને બરાબર ફૂટપટ્ટી વડે હલાવવાનું છે. દ્રાવણ તૈયાર થઈ ગયા બાદ ફિલ્ડની કામગીરી દરમિયાન આ બનાવેલા દ્રાવણને એક કાળી બોટલની અંદર આપણે ભરી લેવાનું છે. ફિલ્ડની અંદર એબેટ કામગીરી કરવા માટેનું દ્રાવણ આપણી પાસે તૈયાર છે. હવે બનાવેલું દ્રાવણ આપણે કઈ રીતે ફિલ્ડની અંદર નાખીએ એ આપણે સમજીએ. હવે ફિલ્ડની અંદર બનાવેલું દ્રાવણ નાખવા માટે પહેલા તો ટાંકીનું માપ 3 ફૂટ બાય 3 ફૂટ હોવી જોઈએ. એની અંદર 50 સેન્ટીમીટર જેટલું પાણી જો ભરેલું હોય તો 20 સીસી જેટલું એબેટ આપણે બીકરના માપથી આપણે નાખવાનું રહેશે. આ 20 સીસી જેટલું દ્રાવણ આપણે 3 ફૂટ બાય 3 ફૂટ ચોરસ મીટરની જે ટાંકી છે અને એની અંદર પાણીની ભરેલું જે ઊંડાઈ જે 50 સેન્ટીમીટર હોય તો આપણે 20 સીસી એબેટ આપણે એની અંદર નાખીએ છીએ. ઉપરાંત જો પાણીની ટાંકીની અંદર પાણી વધારે માત્રામાં ભરેલું હોય તો આપણે એબેટ બનાવેલું જે દ્રાવણ છે એની માત્રા આપણે વધારવાની રહેશે. એબેટ કામગીરી માટે જે દ્રાવણ આપણે બનાવેલું છે એ ટાંકીની અંદર 3 ફૂટ બાય 3 ફૂટ અને 50 સેન્ટીમીટર જેટલું પાણી અંદર ભરેલું છે તો એની અંદર આપણે 20 ml જેટલું દ્રાવણ આપણે એની અંદર નાખીશું. દ્રાવણ નાખ્યા બાદ ફૂટપટ્ટી વડે અથવા તો લાકડી વડે એને બરાબર હલાવવાનું છે કે જેથી કરીને આપણું એબેટનું બનાવેલું દ્રાવણ નીચે ઊંડાઈ સુધી જાય. બનાવેલું દ્રાવણ ટાંકીની અંદર નાખતા અંદર રહેલી મચ્છરની લાર્વી મરી જાય છે, જેના લીધે આપણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોથી આપણે રક્ષણ મળે છે. આભાર. આપણે આ વિડીયો જે જોયો છે એમાં આપણે જોયું કે જે દ્રાવણ બનાવવામાં આવે છે એ મેઝરમેન્ટથી જ લેવાનું છે. એટલે 3 ફૂટ લાંબી હોય, 3 ફૂટ પહોળી હોય અને 50 સેન્ટીમીટર ઊંડી હોય એના અંદર જે પાણી ભરેલું હોય છે એના અંદર 20 સીસી નાખવાનું હોય છે અને 20 સીસી નાખ્યા પછી એને આપણે ફૂટપટ્ટીથી હલાવવાનું હોય છે. બને ત્યાં સુધી આ લોખંડની ફૂટપટ્ટી આપણા જોડે રાખવી બહુ હિતાવહ છે. એના ફિલ્ડમાં એક રમૂજ સાથે કે 5 ફાયદા થાય છે. રિપોર્ટ બનાવવા માટે એક તો કામમાં આવશે, હાથમાં હશે તો કૂતરું પણ કરડે નહીં તમને, અને જે પાણીમાં દવા નાખીશું જો લાકડાની ફૂટપટ્ટી હશે તો વારંવાર પાણીમાં નાખવાથી એ બગડી જશે. જો સ્ટીલની ફૂટપટ્ટી હશે તો બેન્ડ પણ નહીં થાય. અને જો હલાવી દેશો તમે અને એના પછી મિશ્ર થઈ જશે તો તમે જે અબેટ નાખ્યું છે એના પછી 15 થી 20 મિનિટ પછી લાર્વી પર એની અસર જોવા મળશે. એટલે જ્યારે આશાબેનો આપણે દવા નાખીએ છીએ અને જો કોઈ જગ્યાએ લાર્વી જોવા મળે તો એમાં અબેટ નાખ્યા પછી આપણે 10 ઘર આગળ જઈશું. 10 ઘર આગળ સુધી દવા નાખી દીધી પછી 15 મિનિટ પછી એ જ ઘરે જે જગ્યાએ આપણે લાર્વા જોવા મળે ત્યાં પાછા આવીશું આપણે. અને જો પાછા આવ્યા પછી આપણે જે અબેટ નાખ્યું હતું એનાથી લાર્વી જો બધી મરી જાય છે તો તમારો ડોઝ નાખેલો છે બરાબર છે. અને જો કદાચ લાર્વી અધકચરી મરી ગઈ હોય, અડધી મરી હોય, અડધી જીવતી હોય તો બીજો ડોઝ નાખીશું. એટલે શું થશે, તમારે 10 જ ઘરમાં આ ડોઝ રિપ્લેસ કરવાનો થશે અથવા તો વધારાનો નાખવાનો થશે. જો તમે આખા ગામમાં દવા નાખીને પછી ત્યાં જોવા આવશો તો આખું ગામ રિપીટ કરવાનું થશે. એટલે આપણે હંમેશ માટે મહેનત પાણીમાં જ કરવાની છે. પૂરા પાણીમાં જ જોવા મળે છે પણ આપણી મહેનત પાણીમાં ના જાય એ ખાસ જોવાનું છે. કારણ કે પૂરા પાણીમાં છે, મહેનત પણ પાણીમાં કરીએ છીએ અને જો એમાં આપણે યોગ્ય ડોઝ નહીં નાખીએ અને ચકાસણી નહીં કરીએ કે આપણે નાખેલા ડોઝથી લાર્વી મરી ગઈ છે તો પછી એ બધી મહેનત આપણી પાણીમાં જ જશે અને ત્યાં લાર્વી પણ થશે અને મચ્છર પણ થશે. એટલે ઘણીવાર આપણને જોવા મળતું હોય છે કે પાણીમાં દવા નાખી પણ સાહેબ અબેટથી લાર્વી મરતી નથી. એવું નથી. પાણીનો ડોઝ કેટલો છે, પાણીની ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે
ભાઈશ્રીએ વાત કરી, ખૂબ સરસ કરી. એમાં ડોઝ ડબલ અથવા 3 ગણો કરવાનો છે. અને આ લાર્વીની ક્વોન્ટિટી મારવા માટે કદાચ જો થોડો ડોઝ વધારે પડશે તો કોઈ ચિંતા કરવાની નથી. અને આ પાણી પશુ પીવાના હવાડામાં, ટાંકીમાં ને એમાં જ કરીએ છીએ. એટલે ઘર વપરાશી પીવાના પાણીમાં આપણે આ અબેટ નાખતા નથી. પીવાના પાણીમાં અબેટ નહીં નાખવાનું. જ્યારે ઘરમાં જઈને પૂછીએ ભાઈ આ પાણીનો ઉપયોગ પીવા માટે થાય છે માણસના, કે હા, તો એમાં આપણે અબેટ નાખતા નથી. ત્યાં ગપ્પી ફિશ મૂકી દેવાની. મોટો ટાંકો હોય તો એમાં 3 ફૂટ લાંબો હોય, 3 ફૂટ પહોળો હોય અને જેટલો ઊંડો હોય એમાં એવરેજ ઓન એન એવરેજ 4 થી 5 ફિશ નાખો તમે એટલે સફિશિયન્ટ છે. કારણ કે એક મચ્છર દર 2 દિવસે ઈંડા મૂકે છે અને ઈંડા મૂકે ત્યારે 150 થી 200 ઈંડા મૂકે છે. જ્યારે એક ગપ્પી માછલી રોજના 150 ઈંડા ખાય છે, લાર્વા ખાઈ જાય છે. એટલે આપણે બેનિફિટ એ થશે કે જો ખુલ્લો ટાંકો હોય, વારે ઘડીએ પાણી ભરાઈ રહેતું હોય, અબેટ ના નાખવું હોય તો હેચરી હોય છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ હેચરી છે. અને હેચરીમાંથી તમે જો લાર્વી લાવશો અને 4-5 ઈંડા લાર્વી મૂકી દેશો તો લાર્વીનું વર્ષમાં 2 વાર બ્રીડિંગ થતું હોય છે. એક એપ્રિલ મેમાં થતું હોય છે અને એક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. જો તમે અત્યારે 500 નાખી હશે તો ઓન એન એવરેજ એક ગપ્પી ફિશ 7 થી 8 બચ્ચા આપે છે અને સારામાં સારો નેચરલ સોર્સ છે. અને અત્યારે ચોમાસામાં તમે જેટલી ફિશ નાખશો ઓવરફ્લો થઈને જશે માછલી તો પણ ત્યાંય તમારી માછલી જોવા મળશે. મારો એક દાખલો કહીશ. હું જ્યારે સાબરકાંઠામાં હતો તો તલોદમાં અમે 60-70 ટાંકામાં માછલી નાખેલી. પુષ્કળ વરસાદ થયો. અમે માછલી નાખી હતી એપ્રિલ મહિનામાં. જુલાઈમાં એટલો બધો વરસાદ થયો તો ન્યૂઝપેપરમાં આવેલું કે તલોદમાં માછલીઓનો વરસાદ. વાસ્તવમાં માછલીઓનો વરસાદ નહોતો, પણ જે ટાંકા ઓવરફ્લો થયા અને એમાં જે માછલીની ડેન્સિટી એટલી બધી વધી હતી કે બધી માછલી તળાવમાં આવી ગઈ અને એના પરિણામે ઓટોમેટિક અમારી હેચરી ડેવલપ થઈ ગઈ. આજે અમદાવાદ જિલ્લામાં અમે 90 જેટલી હેચરી ડેવલપ કરી છે કે જેમાં તળાવો છે, કન્સ્ટ્રક્ટેડ હેચરી છે અને લોકોના ઘરમાં પણ મૂકીએ છીએ. એટલે બાળકો પણ એમાં રમત રમે છે કે ભાઈ આપણા ઘેર માછલી છે તો બાળક પણ જોઈને આનંદ લેશે. પણ આ માછલી એક સમયે આપણા માટે આશીર્વાદ છે. જે લાર્વી છે એ લાર્વીનો તમામ નાશ કરે છે. ઘણીવાર આપણને પશુ પાણી પીતું હોય તો ગામના લોકો ના પાડે કે ભાઈ આમાં દવા નહીં નાખો, તો આપણે કશું કરવાનું નહીં. 4-5 માછલી લાવીને ત્યાં મૂકી દેવાની અને માછલીના કારણે ત્યાં લાર્વી પણ નહીં થાય. માછલી આપણી જીવંત રહેશે, લાર્વી નહીં થાય અને આપણો જે આશય છે એ આપણો સફળ થશે. બહુ સરસ વાત કરી સાહેબ. તો એબેટનો આપણે બહુ સુંદર મજાનો વિડીયો જોયો અને એકચ્યુઅલી ડેમોન્સ્ટ્રેશન સાથે. એટલે મેં સાહેબને રિક્વેસ્ટ કરી હતી કે આવા નાના 1-1 મિનિટના વિડીયોઝ હોય તો એક તો બહુ બોરિંગ પણ ના લાગે અને જે ખરેખર સ્કિલ એ લોકોને ડેવલપ કરવાની હોય એ પણ આપણે કરી શકીએ. હું જ્યારે સર્વેલન્સમાં પહેલાં જતી હતી ત્યારે સૌરાષ્ટ્રના અમરેલીના કોઈક નાના ગામડામાં ગઈ હતી અને બહુ જ બધા માટલા ભરેલા હતા. એટલે મેં એવું કીધું કે બેન આ માટલા કેટલા દિવસથી ભરેલા છે? એટલે કે બેન 7-1 દિવસથી ભરેલા છે. તો એની નીચે જે બેડું મૂકવાનું હોય એમાં જે પાણી ટપકે એ જગ્યામાં મેં એમને કેટલા બધા 20 થી 30 લાર્વા બતાવ્યા. પછી મેં કીધું કે બેન આ સાફ, તો કે ના બેન અમે આ સાફ તો કર્યું નથી 7 દિવસથી. એટલે જુઓ 7-8 દિવસમાં એ પાણી ભેગું થઈને ત્યાં લાર્વા થઈ ગયા. એટલે એમણે કીધું કે આ તો લાર્વા છે, પણ મેં કીધું કે આપણે એક બોટલમાં ભરી દઈએ અને તમે જોજો કે આ લાર્વામાંથી મચ્છર થશે. જે એકચ્યુઅલી એને ખબર નથી કે પાણી હોય ત્યાં પોરા હોય ને પોરા હોય ત્યાં મચ્છર હોય. એ કન્સેપ્ટ જ લોકોમાં નથી. એટલે હું બોટલોમાં લાર્વા ભરીને બધાના ઘરે મૂકતી અને બતાવતી કે જુઓ થોડા દિવસમાં તો કે હા બેન આ તો ખરેખર મચ્છરો થઈ ગયા. તો એ વાત લોકોને પહોંચાડવાની છે. કોમ્યુનિટી લેવલે આશાબેનનો જે રોલ છે, કારણ કે કોમ્યુનિટીની જે હાર્ટ જેવી વ્યક્તિ હોય એ આશાબેન છે. આશાબેનનું જ બધા એક્ટિવિસ્ટ છે, માને છે અને લોકો એના ઉપર વિશ્વાસ કરે છે. આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં અમારા ઉપર વિશ્વાસ કરે કે નહીં, પણ આશાબેન ઉપર ચોક્કસ કરે છે. તો તમે આ બાબત સમજાવવાની છે કે ભાઈ મારા ઘરે પણ જો હું માટલું ભરું તો બરાબર ઘસીને સાફ કરું કે ઈંડું એક પણ ચોંટેલું ધારો કે હોય તો એમાંથી નીકળી જાય. એટલે સાફ કરવાની મેથડ ડ્રાય ડે ઉજવવાની વાત છે કે જે અમે લોકો વારે લોકોને ડ્રાય ડે સેલિબ્રેશન કહેતા કે ભાઈ અઠવાડિયામાં 1 દિવસ ડ્રાય ડે. આ લોકોને ભાઈ ડ્રાય ડે એટલે શું? તો કે ભાઈ બધી વસ્તુ ખાલી કરી અંદર બરાબર પેલું નાળિયેરના કૂચાથી સાફ કરવાનું. તો કે એવું કેમ? કારણ કે ઈંડા એવા ચોંટેલા હોય કે જેવું પાડી નાખો એટલે પાછા જીવિત થઈ જાય. તો આવી ઝીણી બાબતો છે જે આઈસીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે સાહેબ. તો એ આપણે લોકો સુધી પહોંચે. આશાબેનને મારે એ જ વિનંતી કરવાની છે કે ઇવન ચેરિટી બિગિન્સ એટ હોમ. અને હું હંમેશા કહું કે સ્વજન, સમુદાય અને સમષ્ટિ કલ્યાણ.
પહેલાં સ્વના ઘરમાં શું લોચા છે. પેલા બેન કે પહેલાં આશાબેનના ઘરે તો જોઈ આવો એના માટલા નીચે કેટલા પોરા છે. ભાઈ આવું બિલકુલ ચાલી ના શકે. પહેલાં હું શીખી છું તો શરૂઆત હું મારા ઘરથી કરું. હું મારા ઘરે બરાબર વ્યવસ્થિત વાસણો સાફ રાખું અને જરાય પૂરા થવા ના દઉં, તો પછી તમે લોકોને કહી શકો. એટલે પહેલાં સ્વ, પછી તમારી દેરાણી જેઠાણી નણંદ આજુબાજુના ઘરમાં, અને ત્યાર પછી સમુદાયમાં તો તમે કામ કરો છો તો લોકો તમારું માનશે. જો એ વસ્તુ કરશો તો લોકો પણ તમારું માનશે, બાકી લોકો તમારું માનશે નહીં. તાવ આવે તો તમારો ટેસ્ટ, ના બ્લડનો ટેસ્ટ મારે થોડો કરાવવાનો હોય. કેમ ભાઈ, આપણે ભગવાન છીએ તો આપણને ખબર હોય કે આ ફેલ્સીપેરમ છે, આપણે પણ ટેસ્ટ કરાવવો પડે, આપણે પણ બધું કરવું પડે, આપણે પણ દવા લેવી પડે. દવા લીધા વગર તો મટે નહીં. કોવિડનો ટેસ્ટ બધાએ કરાવ્યો જ છે, ખબર છે બધાને. કોવિડ બહુ ખરાબ એપિડેમિક આપણે ફેસ કર્યો છે, અને આશાબેનો આપણે બધા બાર પણ એમાંથી નીકળી ગયા છે. ઈશ્વરની કૃપા કહો, કારણ કે ઈશ્વરની કૃપા વગર કંઈ થતું નથી. તો આ બધી બાબતો જે વાત કરી મેં, એમાં આઈસી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને આશાબેનનો મેઇન રોલ પ્રિવેન્શનમાં છે. આ દવા આપીને આ કર્યું એ બધું તો બરાબર છે, એ વધારે ખર્ચાળ છે. મને થાય કે પ્રિવેન્શન કદાચ ખર્ચાળ પણ હોય ને તો પણ પ્રિવેન્શન ઉપર જ આપણે કામ કરવું જોઈએ, કારણ કે પ્રિવેન્શન ક્યારેય ખર્ચાળ હોતું નથી. કારણ કે જિંદગીની સામે તો કોઈ વસ્તુ કિંમતી હોતી જ નથી. આપણે હમણાં 2025 તો ઘણા બધા વસ્તુ બતાવ્યા કે લાઈફની સામે કરોડો અબજો રૂપિયા પણ ધૂળ જેવા છે. એ આપણે એક્સપિરિયન્સ કર્યું છે. એટલે પ્રિવેન્શન ઉપર આપણે કામ કરીએ, કારણ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો સર, હવે મારો મુદ્દો એ આવે છે કે આશાબેનોએ એકચ્યુઅલી મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કે જે એ વેક્ટરબોર્ન ડિઝીઝમાં ફાઇલેરિયાસિસ, હાથીપગો છે, જાપાનીઝ એન્કેફેલાઇટીસ છે, યલો ફીવર, એ બધું ભલે હોય, પણ આપણે આ 3 ઉપર ફોકસ જ્યારે કરવું હોય, અને 3 મચ્છરની વાત આપણે કરી, ક્યુલેક્સ, ગંદા પાણીમાં, અને લોકોના મગજમાં એવું કન્સેપ્ટ કે ગંદુ પાણી ક્યાં છે તો મચ્છર ક્યાંથી થાય. પણ આપણને એ નથી ખબર કે આ વસ્તુ જે છે ચોખ્ખા પાણી, ગંદા પાણી બધામાં મૂકે છે. એકલા ગંદા પાણીમાં ઈંડા નથી મૂકતું, એ તો ચોખ્ખા પાણીમાં એડિસ ને બધા તો ઈંડા મૂકે છે. તો તમારું પક્ષી, અમારે અહીંયા સેક્ટર 9માં મારો બંગલો હતો, તો ત્યાં મેક્સિમમ મચ્છરો ઉડે. એટલે મેં એકવાર મેલેરિયાની ટીમને બોલાવ્યું કે મચ્છર, તો કે મેડમ પણ પક્ષીદાનીને તો સાફ હું જ રોજ કરું. પણ વાત એવી છે કે એ તમારે, હું તો 3 દિવસ એને સાફ કરતી હતી, મને ખબર છે કે એમાં જ મચ્છર થાય. એટલે એમણે બધા રૂટ શોધી કાઢ્યા, મેડમ આટલી જગ્યાએ મચ્છરો છે. એટલે પહેલી વસ્તુ, તમે પક્ષીને પાણી નાખો છો બહુ સારી વાત છે, પણ હું મારા મમ્મીને કહું કે કાં તો તું નાખ નહીં, કારણ કે તારી જોડે બીજું કોઈ નથી, તો રહેવા દે, એને સુકાવા દે. અને કાં તો પછી દર 2 દિવસે કોઈ માણસ એને બરાબર સાફ કરી નાખે, એકદમ ઘસીને, તો જ તમારા આ ઈંડા કે લાર્વાને બધું થાય નહીં. એટલે આ એક મુદ્દો છે કે આઈસીના અગત્યના મુદ્દાઓ કયા છે. ધારો કે પહેરેલા કપડાં તમારે ફૂલ સ્લીવના પહેરવાના, પછી તમારે સાંજે બારી બંધ કરવાની, પછી ધુમાડો લીમડાનો કરો. ગામડામાં તો લીમડાનો ધુમાડો બહુ બધો કરતા હોય છે. કાચબા છાપ અગરબત્તીથી માંડીને હવે તો બધા કેટલા વસ્તુ રેપેલિયન્ટ નીકળ્યા છે કે જે વાપરીને લોકો ગાંડા થઈ ગયા, અને સ્પ્રે પણ બધા આવી ગયા. તો આ બધી વસ્તુનો તમે યુઝ કરો. મૂળ વાત એ છે કે મચ્છર ના થવું જોઈએ. તો સાહેબ, આઈસીમાં આશાબેન કયું કામ કરશે, કોમ્યુનિટીને કેવી રીતે મોબિલાઇઝ કરશે, અને આપણે કેવી રીતે આને પ્રિવેન્ટ કરી શકીશું સાહેબ? ખૂબ જ અગત્યનું છે. મેડમે કહ્યું પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આશાબેનો જ્યારે ઘરે ફરે છે ને ત્યારે મેડમે ખૂબ વાત કરી. એક એડિસનું ઈંડું છે, એ આજે સુકાઈ જાય તો 3 વર્ષે પાણી મળે ને તો જીવતું થાય છે. એનોફિલિસનું ઈંડું સુકાઈ જશે તો ફરીથી નહીં થાય એમાં. પણ એ ઘસીને સાફ એટલા માટે કરો, એટલા માટે આપણે દર શુક્રવાર ડ્રાય ડે ઉજવીએ છીએ. તો બહેનો, જ્યારે આપણે કામ કરવા જઈએ આપણા ફિલ્ડની કામગીરી માટે, આરોગ્યની કામગીરી, ત્યારે અચૂક બહેનો સાથે ચર્ચા કરજો. હાઈ રિસ્ક ગ્રુપમાં ANC અને 0 થી 1 વર્ષના બાળકો આવે છે. તો એમને જ્યારે મેલેરિયા થાય છે ત્યારે બહુ ડેન્જર થતું હોય છે. ડેન્ગ્યુ થાય તો પણ ડેન્જર હોય છે. તો આપણે એ વખતે ખાસ કહેવાનું છે કે ભાઈ બને એટલા પોતાના શરીરના ફૂલ કપડાં, શરીર ઢંકાય એવા કપડાં પહેરો. સંધ્યા સમયે અને સૂર્યોદય સમયે બંને સમયે ઘરના બારી બારણા બંધ રાખો. રિપેલન્ટનો ઉપયોગ કરો. અને જો મચ્છરજન્ય રોગચાળા જેવું લાગે તો તમને જાણ કરે, તમે આરોગ્ય ખાતાને જાણ કરો. તો જો મેલેરિયાના કેસો હોય તો લેટ ઇવનિંગ અને અર્લી મોર્નિંગમાં આપણે ફોગિંગ કરીએ છીએ. અને જો ડેન્ગ્યુ પોઝિટિવ જણાય તો દિવસ દરમિયાન કરીએ છીએ. પણ આ ફોગિંગ રોડ પર નહીં કરતા, ઘરની અંદર કરવાનું છે. અને જ્યારે ફોગિંગ કરીએ છીએ ત્યારે 20 થી 25 મિનિટ સુધી દરવાજા, બારી બારણા બંધ રાખવાના છે. અને બારી બારણા બંધ હશે તો જ એ નોકડાઉન ઇફેક્ટ થશે. અને બીજું,
જેટલા પાણી ભરવાના પાત્રો છે એને કપડાથી ઢાંકી રાખો. હમણાં અમે નવાપુરામાં ગયા હતા તો ત્યાં ઉપર ટોકર ઢાંકેલું હતું અને એના વચ્ચે મોટું કાણું હતું. તો અમે જ્યારે જોયું તો બેન કહે કે આ તો કચરો ના પડે, એટલે ત્યારે મેં એમને સમજણ પાડી જો એક ડેન્ગ્યુનો કેસ તમારા ઘરમાં થશે તો 40,000 થી 50,000 રૂપિયા થશે. બેન તમે અમદાવાદમાં આવો, લાલ દરવાજા રોજ આવો છો તો 50 રૂપિયાનો એક દુપટ્ટો મળે છે, લઈને ખાલી બાંધી દો. તો જ્યારે તમે ફિલ્ડમાં જાઓ તો હવા જાય એવી કન્ડિશનમાં હોય પણ પાણી ભરેલા પાત્રોમાં મચ્છર ના જઈ શકે એવી રીતે કપડાથી ઢાંકો, એને પૂરેપૂરું ઢાંકણું બંધ રાખો. મોટા ટાંકા હોય તો એરટાઈટ ઢાંકણથી બંધ કરો. જો તાવ આવે તો તમારો સીધો સંપર્ક કરો. અને અત્યારે રાજ્ય કક્ષાએથી પણ આપણે લિફલેટ અને બેનર્સ આપેલા છે, એ બધા લિફલેટ તમે ઘરે ઘરે વિતરણ કરો. અને તમે જાઓ તો નાની નાની ગ્રુપ ચર્ચા કરો, 10-15 લેડીઝને બેસાડી કે ભાઈ આપણે ના થાય તો શું કરવું, ને થાય તો શું કરવું, ના થાય એના માટે શું પગલાં લેવા. અત્યારે આપણે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, અમે રોજ નવા નવા મેસેજ મૂકીએ છીએ, એ તમે તમારા ગ્રામ પંચાયતના ગ્રુપમાં મૂકો. ગ્રામ પંચાયતની ગ્રામ સભા હોય, સહકારી મંડળી હોય, ડેરી હોય, ત્યાં આપણે સ્ટીકરો લગાવીએ, સ્ટીકરો લગાવો. અને મેલેરિયા અથવા ડેન્ગ્યુ ચિકનગુનિયા ના થાય એવા પ્રયત્નો હાથ ધરો. અને જેટલા ફેસ ટુ ફેસ વાત કરશો તમે તો તમારી 100% ત્યાં આગળ છે. કારણ કે મલ્ટીપર્પઝ વર્કર એક ગામમાં બીજા ત્રીજા દિવસે આવે છે, જ્યારે આશાબેન તરીકે તમે ફરજિયાત રોજે રોજની મુલાકાત કરો છો. આવું કંઈ પણ જોવા મળે તો પણ થાય. આપણે એક નાનો વિડીયો તમને બતાવીએ છીએ કે ડાયફ્લુબેન્ઝોલિન નામની દવા આવે છે, એ અત્યારે વરસાદ આવ્યો છે, વરસાદનું પાણી ભરાઈ ગયું છે, તો એના અંદર ડાયફ્લુબેન્ઝોલિન એ બેક્ટેરિયા છે. અને એ બેક્ટેરિયા કેવા છે, એકવાર જો પાણીમાં નાખ્યા, લાર્વી એને ખાઈ જાય છે, એ બેક્ટેરિયા એના પેટમાં જાય છે અને પેટમાં એનો ગ્રોથ થઈને પછી લાર્વીને ફાડી નાખે છે. ફાડી નાખ્યા પછી પણ પાછા ફરીથી બેક્ટેરિયા પાણીમાં આવે છે અને એ પાછા ફરીથી નવી લાર્વી એને લે છે. તો આ 15 દિવસે એકવાર નાખવાના છે. આપણે અબેટ દર અઠવાડિયે નાખીએ છીએ, પાણી દર અઠવાડિયે સાફ કરવાનું છે. પણ જો બહારનું ખુલ્લું જે પાણી હોય છે, ગંદકી હોય છે, તળાવ હોય છે, વહી ગયેલું પાણી હોય છે, નાના નાના ખાડા ખાબોચિયા થયા છે, ત્યાં સબપિક્ટસ નામનો મોસ્કિટો થાય છે. એ મેલેરિયા કરતો નથી પણ ન્યુસન્સ મોસ્કિટો છે, કરડે. લોકોને તો ખ્યાલ નથી, એમને તો મચ્છર કરડે એટલે મેલેરિયા થાય. એટલે આપણા જોડે ફરિયાદો પણ આવશે, કંટ્રોલ રૂમમાં ફરિયાદો આવે છે અત્યારે કે મચ્છર ઉત્પત્તિ થઈ જાય છે. તો મચ્છર ઉત્પત્તિની ડેન્સિટી જે ઘટાડીએ આપણે, એના માટે ડાયફ્લુબેન્ઝોલિનનો છંટકાવ કરીએ છીએ. તો ડાયફ્લુબેન્ઝોલિન જે ખેતરમાં આપણે પંપ ઉપયોગ કરીએ છીએ એવા પંપથી છંટકાવ કરીએ છીએ. એ પણ દવા જોઈ લો તમે, આપણા ત્યાં વેક્ટર કંટ્રોલ ટીમો રાજ્ય સરકારે ફાળવી છે, એમાં માણસો આપણે રાખીએ છીએ. અને એ માણસો મારફતે ગામની આજુબાજુના ગામના ફળિયાની વચ્ચે જ્યાં જ્યાં પાણીનો ભરાવ થયો હોય ત્યાં આપણે છંટકાવ કરવાનો છે. એટલા માટે તો આપણે છે કે મચ્છરો થાય એ પહેલાંને મારી નાખશું તો મચ્છરો નહીં થાય અને મચ્છરજન્ય રોગચાળો પણ નહીં થાય. આપણે નાનો વિડીયો જોઈશું એટલે આપણે ખ્યાલ આવી જશે. આપણે ડાયફ્લુબેન્ઝોલિનનો છંટકાવ કરેલો છે. હવે એક સરસ આના પછી એમએલઓ મોસ્કિટો લાર્વિસિડલ ઓઇલ છે કે જે છૂટાછવાયા જગ્યાએ છે, જે આપણે અબેટ નહીં કરવાનું. અબેટ માત્ર ઘરની અંદર અને બીટીઆઈ ઘરની બહાર. આપણે યાદ રાખવાનું છે જે પાણી ભરવાના પાત્રો હોય એના અંદર, કે જે પીવાના સિવાયના પાત્રો છે, કપડાં ધોવાના હોય, પશુ પીવાનું હોય, વાપર કચરા પોતા માટે લેતા હોય, એમાં આપણે અબેટ કરીએ છીએ. પણ બહાર ખુલ્લું માસમાં જ્યાં પાણી ભરી રહેતું હોય ત્યાં એમએલઓનો છંટકાવ મોસ્કિટો લાર્વિસિડલ ઓઇલ છે. અને એ સીધું કેવી રીતે કરવું એ આપણે એક નાનો અમથો વિડીયો. નમસ્કાર મિત્રો, મોસ્કિટો લાર્વિસિડલ ઓઇલ એમએલઓની કામગીરી કરવા માટે સૌપ્રથમ કોટનના બોલ બનાવેલા જે કોટનના બોલ છે એને એક પાત્રમાં એમએલઓ એડ કરીને ડૂબાડેલા રાખવા. ચોમાસાની ઋતુમાં જ્યાં 7 દિવસથી વધારે અથવા તો કાયમી ખાડા ખાબોચિયા ભરાયેલા રહેતા હોય, પાણીનો સંગ્રહ થતો હોય, તેવી જગ્યાએ એમએલઓનું ડાયરેક્ટ છંટકાવ કરવું. ડાયરેક્ટ છંટકાવ કરવાથી ખાડા ખાબોચિયામાં જે પાણી ભરાયેલું છે તેના પર એક સ્તર તૈયાર થશે, જેના લીધે પાણીની અંદર રહેલા મચ્છરના પોરાનો નાશ થાય છે. એમએલઓનો છંટકાવ કર્યા બાદ વિડીયોમાં જોઈ શકાય એ રીતે પાણી પર એક લેયર બને છે, સ્તર થાય છે, જેના લીધે મચ્છર ઉપર બેસી શકતા નથી, ઈંડા મૂકી શકતા નથી અને
ખાડો ખાબોચિયામાં રહેલ મચ્છરના લાર્વી નાશ પામે છે. જો આપણી પાસે એમએલઓ ના હોય સ્ટોકમાં તો બળેલા ઓઇલનો છંટકાવ કરી શકીએ છીએ. બળેલું ઓઇલ પણ એમએલઓ જેવું જ કામ કરે છે. હવે આપણે અગાઉ જે કોટનના બોલ બનાવેલા હતા, એમએલઓમાં ડુબાડીને જે રાખેલા હતા, એનો ઉપયોગ ખુલ્લી મોટી જગ્યા કે જ્યાં આપણે પહોંચી શકતા નથી એવી જગ્યાએ ખુલ્લી મોટી જગ્યામાં પાણી ભરાયેલ હોય તો બનાવેલ બોલ દ્વારા એનો આપણે થ્રો કરી મોટી જગ્યાને કવર કરી શકીએ છીએ અને જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવી શકીએ છીએ. બનાવેલા બોલને મોટી જગ્યા કવર કરવા માટે વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ બોલને થ્રો કરીને ફેંકવા, જેથી મોટી જગ્યાને આપણે કવર કરી શકીએ છીએ. અગાઉ જોયું એ પ્રમાણે અહીંયા પણ બોલને થ્રો કરીએ તો પાણી પર એક લેયર જમા થશે, જેના લીધે મચ્છરનો ઉપદ્રવ થતો આપણે અટકાવી શકીએ છીએ અને મલેરિયાથી આપણે બચી શકીએ છીએ. મિત્રો, આપણે આ જોયું એમ મોસ્કિટો લાર્વિસિડલ ઓઇલ એવું છે કે જે દૂધ ગરમ કરીએ છીએ ને મલાઈ થઈ જાય પર તોર બની જાય છે, એવું એક લેયર બની જાય છે. એટલે જે લાર્વી નીચે હોય છે એને દર કલાકે હવા લેવા માટે ઉપર આવવું પડે છે અને એના અંદરની સાયફન ટ્યુબ હોય છે. એ સાયફન ટ્યુબથી હવા લેતી હોય છે. આ લેયર બની જાય છે, એના કારણે એ સાયફન ટ્યુબ ચોકઅપ થઈ જાય છે, હવા લઈ શકતી નથી, એટલે એમએલઓથી સીધી મરી જાય છે. બોલનું અગત્યનું કામ એ છે કે અત્યારે વરસાદ આવ્યો, નાનું અમથું જે ખાડો ખાબોચ્યું છે એના અંદર પાણી ભરાયેલું છે, તો એ પાણી જ્યારે ધીમે ધીમે વરસાદ બંધ થઈ જાય તો જે નીચાણવાળો ભાગ હશે ત્યાં જશે, તો આપણું કપડું છે એ પણ નીચાણવાળા ભાગમાં જશે. એટલે જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે એ ઓઇલ પાછું કપડામાં આવી જાય છે. એટલે પાછું જો બીજી વાર વરસાદ આવે છે તો એના એ જ ઓઇલ પાછું બહાર આવે છે. એટલે તમે 15 દિવસે એકવાર આ એક્ટિવિટી કરશો તો તમારો વિસ્તાર આખો કવર કરવા માટે સમય પણ મળી રહેશે. ડાયફ્લુબેન્ઝોલિન 15 દિવસે કરવાનું છે, એમએલઓ 15 દિવસે છે, પણ અબેટ દર અઠવાડિયે કરવાનું છે. એટલે તમે દરેક ગામમાં ઘરે ઘરે અઠવાડિયે મુલાકાત કરો ત્યારે તમે ત્યાં ફરતા હશો, પણ આઉટસાઇડ જ્યાં મોટા મોટા માસમાં છે, જનરલી પશુપાલકો ત્યાં પશુ ચરાવતા હોય છે, બાંધતા હોય છે, એવી જગ્યાએ જો એમએલઓનો છંટકાવ કરીએ આપણે તો 15 દિવસે એકવાર મુલાકાત કરશો તો પણ તમને ત્યાં એનું પરિણામ જોવા મળશે અને મચ્છર ઉત્પત્તિ ઘટાડી શકાશે. હવે જ્યારે ગામમાં નાના નાના ખાડા ખાબોચિયા થયા હોય, એમએલઓનો છંટકાવ ના કરી શકાય પણ એને આપણે વહેતા કરી દઈએ તો પણ થાય. અને વહેતા કરવા માટે આપણે ગામને પંચાયતનો સહકાર લેવાનો હોય છે. પાણી જ્યારે એકવાર વહી જાય છે, ઉતરી જાય છે, પછી ત્યાં માખી પણ એના જોડે જોડે થતી હોય છે. એટલે મચ્છર માખી બંને ન થાય એના માટે ચૂનાનો છંટકાવ પણ કરવાનો હોય છે. અને આ જે ચૂનાનો છંટકાવ કરીએ છીએ એના કારણે કાદવ કિચડમાં પણ પેલો આપણને ફાયદો થતો હોય છે અને નાની નાની જીવાત પણ જોવા મળતી નથી. એટલે એમએલઓ પણ કરીએ, બીટીઆઈ પણ કરીએ અને અબેટ પણ કરીએ અને એની સાથે સાથે ડ્રાય ડે ઉજવીશું. એટલે મેઇન આશા તરીકે કોઈ પણ તાવનો કેસ આવે તો એનો લોહીનો નમૂનો લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 કલાકમાં મોકલી દેવાનો છે અને જો પોઝિટિવ જણાય તો એમાં આપણે એને તાત્કાલિક સારવાર આપવાની છે. અને એ સિવાય જ્યાં જ્યાં પાણીનો ભરાવ થયો હોય ત્યાં એમએલયુનો છંટકાવ કરીએ, ઓઇલનો છંટકાવ કરીએ, બળેલા ઓઇલનો કરીએ, ડાયફ્લુબેન્ઝોલિન અને અબેટનો તો પણ થશે. આપણે એક નાનો અમથો વિડીયો જોઈ લઈશું કે જે ગામમાં સરપંચ મુખી હોય છે એને પણ આપણે આ વાતથી અવગત કરીએ તો આપણને એનું સારું પરિણામ મળી શકે છે. કેમ છો મુખી? અરે આવો સાહેબ, આવો. સારું થયું આવ્યા. કઈ ખાસ વાત કેવા આવ્યા છો? શું ખાસ તો બીજું શું કહેવાનું મુખી, પણ આ ગામડાઓમાં મચ્છરનો ઉપદ્રવ બહુ થાય છે એટલે સમજાવવા માટે આવે. ગામડામાં મુખ્યત્વે નદીના પટમાં ભરાઈ રહેલા ખાબોચિયા, નહેરમાં, એની આજુબાજુ ભરાતા પાણીમાં, વરસાદી પાણીના નાના નાના સંગ્રહસ્થાનો, તલાવડી, જળાશય, પાણી ભરેલા ડાંગરના ખેતર, કૂવા, ચેકડેમ જેવી જગ્યાએ કે જ્યાં પાણી બંધિયાર થઈ જાય છે ત્યાં મચ્છર ઉદ્ભવે છે. અને આ મચ્છરોના કરડવાથી મેલેરિયા ઉપરાંત આવા બીજા અનેક રોગો થાય છે. અને એટલે જ પાણી ભરેલા ખાડાઓમાં માટીથી પુરાણ કરવું જોઈએ. આ પાણીને વહેતું કરવું જોઈએ. આ જળાશયો, તલાવડીમાં પૂરા ભક્ષક માછલીઓ મૂકવી જોઈએ અને મચ્છરોથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી આપણે મેલેરિયા અને મચ્છર કરડવાથી થતા બીજા રોગોથી બચી શકીએ છીએ. બિલકુલ બરાબર. છતી આંખે અંધ ન બનો. મચ્છર જ્યાં થાય તે સ્થળને સ્વચ્છ રાખો. આપણે જ આપણા ભવિષ્યને ઘડીશું. મચ્છર દૂર ભગાવો, મેલેરિયાથી ગામને બચાવો. મચ્છર ભાગે, મેલેરિયા ભાગે. બાળકો
સગર્ભા સ્ત્રીને મેલેરિયાથી બચાવો. અનેક ઉપાયો વચ્ચે તમેલો જાણી અક્ષર છે દવાયુક્ત મચ્છરદાની. એક અકેલા થક જાયેગા મિલકર હાથ બઢાના, સાથી હાથ બઢાના. એક વ્યક્તિનું કામ નથી, ઘણા બધા ડિપાર્ટમેન્ટનું કામ છે. બધા યુઝ્યુઅલી એવું સમજતા હોય છે કે બધું કામ આરોગ્ય ડિપાર્ટમેન્ટનું, પણ બધું કામ આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ નહીં, ICDSનું પણ છે ને રેવન્યુનું પણ છે ને વોટર એન્ડ સેનિટેશન ડિપાર્ટમેન્ટનું પણ છે અને બધા જ લોકોનું કામ છે. એટલે જો બધા સાથે મળીને આ યજ્ઞમાં આહુતિ આપે તો આપણે ડેફિનેટલી એલિમિનેશન ઓફ મેલેરિયા ચોક્કસ કરી શકીશું. એમાં કોઈ બેમત જ નથી. તો મને એવું લાગે છે કે હવે આપણે સ્ક્રીન ઉપર સવાલ માટે નંબર મૂકીએ કે જેને કારણે આશાબહેનોને કોઈ પ્રશ્નો હોય તો એ પૂછી શકે. ત્યાં સુધી આપણે આપણો વાર્તાલાપ ચાલુ રાખીશું. IECના ઘણા બધા જે નંબર છે 1800-233-44-55. જે પણ આશાબહેનો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, આપણે તો ઘણા બધા વર્ષો સેટકોમ 2017થી મેં ચાલુ કરેલું. જયંતિ રવિ મેડમ હતા ત્યારથી વધારે હાઈએસ્ટ લેવલ પર ગયું. મેડમ પોતે પણ મારી જોડે સેટકોમમાં આવતા. કહેવાનો મારો મતલબ એ છે કે તમારા માટે આ વસ્તુ નવી નથી સવાલો પૂછવા. તમે ઘણા બધા સવાલો 15 સવાલો આવતા હતા. તો જે પણ આશાબહેનો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે ફટાફટ ડાયલ કરે, કયા જિલ્લામાંથી છે, કયા ગામમાં, કયા PSCમાં અને તમારો પ્રશ્ન શું છે. કદાચ એવું બની શકે કે આ પ્લેટફોર્મ જ એવું છે કે જેમાં તમારા બધા પ્રશ્નોનું સમાધાન છે. તો રાઠોડ સાહેબ જેવી આટલી એક્સપિરિયન્સ વ્યક્તિ બેઠી છે. મેં પોતે 600 એપિસોડ કર્યા છે. મને જે આવડશે હું જવાબ આપીશ, સાહેબને આવડશે સાહેબ આપશે, સાહેબને તો આવડશે જ. તો તમારો સવાલ જે પણ હોય એ ફટાફટ ડાયલ કરી અને અમને પૂછી શકો છો. અને ત્યાં સુધી હું ફરીથી રિપીટેશન માટે કહું છું કે લક્ષણો દરેક આશાબેનને આવડવા જોઈએ. ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયાના લક્ષણો કયા, શું કરવાનું એ પહેલી વાત. બ્લડ લેવાનું છે અને રેપિડ કિટનો યુઝ કરતાં કે બ્લડ સ્મિયર લેતા અવશ્ય આવડવું જોઈએ. ત્રીજું કે જ્યારે તમે ઘરે સર્વેલન્સ કરો છો તો એમાં હાઈરિસ્કનું તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ કે આમાં પ્રેગ્નન્ટ લેડી કેટલી છે અને કેટલા નાના બાળકો છે, કેટલા વૃદ્ધો છે. જેને કારણે જ્યારે પણ એ ઘરમાં મેલેરિયા થાય ત્યારે તમારી એક્શન ડબલ થઈ જાય છે. કારણ કે દે આર ફોન વલ્નરેબલ ગ્રુપ, હાઈરિસ્ક ગ્રુપ અને એ લોકોને ગમે તે કોમ્પ્લિકેશન થઈ શકે એમ છે. તો તમારે એને વધારે તમારી આંખો એના ઉપર જ વધારે સ્થિર રાખવાની છે. તમારું મન, તમારી એક્ટિવિટી બધું એના ઉપર એક્શન કરવાનું છે. ત્રીજી વસ્તુ, ઘણા બધા પેમ્પલેટ, ઘણા બધા બેનર્સ હોય છે. યુઝ્યુઅલી આપણે પોતામાં અને બારીઓમાં લગાડવામાં અને એવી રીતે વાપરતા હોઈએ છીએ. અને મારો અહીંયા એક રિક્વેસ્ટ છે કે જે વસ્તુ સરકાર કરોડો રૂપિયા IC પાછળ ખર્ચતા હોય છે એનો પ્રોપર જગ્યાએ ઉપયોગ કરીએ. મને એવું લાગે છે કે મમતા દિવસ એ તમારું દર વખતે બુધવારે તમે મમતા દિન કરો છો. તમે વિલેજ હેલ્થ સેનિટેશન કમિટી ચલાવો છો જેમાં ટીચર્સ છે, સરપંચ છે, આશાબેન છે, FAW છે, ઘણા બધા 15 જણાનું ગ્રુપ છે. તો મને એવું લાગે છે કે આવી રીતે ગ્રામ પંચાયત કે આંગણવાડીમાં તમારા બેનર કે પોસ્ટર લગાડો જેમાં રિપીટેડલી દૂધ મંડળી છે કે જ્યાં લોકો રેગ્યુલરલી આવતા હોય એવી જગ્યાએ તમે તમારા બેનર્સ હાઇલાઇટ કરો. લોકો, મને એમ લાગે કે જેટલા પણ વાંચશે એને સંદેશા તો મળશે કે આપણે એકચ્યુઅલી આ રીતે મચ્છરનો નાશ કરવાનો છે. તો આ રીતે આપણે રિપીટેડલી હાઉસ ટુ હાઉસ જઈને, સાહેબે કીધું એમ 15 બહેનોને ભેગા કરો, એક નાનું લઘુ શિબિર, અમે તો પહેલાં લઘુ ગુરુ શિબિરો કરતા. તો એવી રીતે કરી અને મલેરિયાને, મને એવું લાગે છે કે મેં તો ઘણા બધા સેટકોમ કર્યા છે એમાં જે દિવસ સેલિબ્રેશન હોય, ધારો કે એનિમિયા મુક્ત ભારત, તો આપણે એનિમિયા વિશે વાત કરીએ. જ્યારે કૃમિનાશક દવાની વાત કરીએ તો કૃમિનાશક, મેન્સ્ટ્રુઅલ હાઇજીન તો મેન્સ્ટ્રુઅલ હાઇજીન, મેલેરિયા દિવસની વાત આવે એટલે મેલેરિયાની વાત. મને એમ લાગે છે કે એ દિવસને આપણે ઉત્સવ તરીકે મનાવતા હોઈએ છીએ કે જાણે ઘરમાં ઉત્સવ હોય, પણ તો પછી આખું વરસ ભૂલી જઈએ છીએ કે આપણે ઉત્સવ તરીકે મનાવેલો. પણ મને એમ લાગે છે કે ઉત્સવને મગજમાં રાખી આખું વરસ એને ઉત્સવ તરીકે ઉજવીએ તો ડેફિનેટલી આપણે આ મલેરિયાનો એક પણ કેસ તમારા ગામમાં નહીં થાય. 1000ની, હા, મહેસાણાથી ફોન છે, આપણે પહેલાં મહેસાણા ફોન અટેન્ડ કરી લઈએ. મહેસાણા, આશાબેન નમસ્કાર. હા નમસ્કાર. તમારું નામ બોલો આશાબેન. મારું પ્રજાપતિ સંગીતાબેન. સંગીતાબેન બોલો, કેવું લાગ્યો પ્રોગ્રામ અને તમારો કયો પ્રશ્ન છે બેન? પ્રશ્ન તો મેડમ કોઈ નથી, પણ પ્રોગ્રામ અમને જોઈને સારું લાગ્યું અને આજે જે સાહેબે સમજાવ્યું એના વિશે માહિતી મળી, એ બધું જાણવા મળ્યું. અમને જે કંઈક અમુક ભૂલી ગયા હોય તો અમને રિપીટ થઈ ગયું, અમને ઘણું બધું સારું જાણવા મળ્યું. એટલા માટે પ્રોગ્રામ સારો લાગ્યો તમારો. બહુ સરસ બેન. ક્યાંથી બોલો છો તમે મહેસાણામાં? અમે લાડોલ ગામથી, વિજાપુર તાલુકામાંથી. લાડોલ, વિજાપુર, વેરી ગુડ.
આશાબેન, સંગીતાબેન, બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. પણ કંઈ પ્રશ્નો હોય તો ડેફિનેટલી પૂછો, નહીંતર તમે બીજા જિલ્લાને આપણે ચાન્સ આપીએ. થેન્ક યુ સંગીતાબેન. બીજા કોઈ જિલ્લાવાળા ફટાફટ પ્રશ્ન પૂછો. જે રીતે પ્રશ્નો આ મહેસાણાવાળા બેને સંગીતાબેને પૂછ્યો એ રીતે અમને ચોક્કસ એવું ખબર પડે કે વિજાપુરમાં લાડોલમાં આ વ્યક્તિ પ્રોગ્રામ જોઈ રહી છે. મારા 500 એપિસોડમાં એવું જ થતું કે લોકો કોમ્પિટિશન કરે કે મારો કેમ બેન જોડે વાત નથી થતી. એ રીતે 15 સવાલ આવી જતા. તો અત્યારે પણ આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, ફટાફટ ડાયલ કરી અને ફટાફટ પ્રશ્ન કરીએ. એટલે હું જે વાત કરતી હતી આઈઈસીની, એક સિમ્પલ વાત છે, તમારી ડાયરીમાં અમુક મુદ્દા નોટ કરવા જેવા છે. સાહેબે પણ એવે બહુ સુંદર વાતો કરેલી છે. એબેટ છે એ ઘરના પીવાના પાણીમાં નથી નાખવાનું. અમુક ડૂઝ એન્ડ ડોન્ટ્સ જેને આપણે કહીએ કે જે ખરેખર આપણી લાઈફ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે એબેટ છે એ એવી વસ્તુ છે કે જે પીવાના પાણીમાં ના વપરાય, તો એ ડોન્ટ્સમાં આવે. પણ ડૂમાં તમારે એબેટનું પાણી ટાંકીમાં નાખવું એ આવે. તો એવી વાત છે, બારી બંધ કરવી એ ડૂઝમાં આવે, હા, ખુલ્લી ના રાખવી એ ડોન્ટ્સમાં આવે. તો આવી બધી વાતો ડૂઝ એન્ડ ડોન્ટ્સનું લિસ્ટ બનાવવું જોઈએ. અને આશાબેનમાં મહેસાણાવાળાએ પ્રશ્ન પૂછ્યો, બનાસકાંઠા છે, અમદાવાદ છે, કારણ કે સાહેબ તો અમદાવાદથી જ આવ્યા છે. ઘણા લોકોને ખબર હશે કે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો અમદાવાદવાળા પણ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, અથવા અમને આ પ્રોગ્રામ ગમ્યો, અમારો કોઈ પ્રશ્ન નથી પણ અમને પ્રોગ્રામમાં મજા આવી, જાણવા મળ્યું, હવે અમે આ રીતે કરીશું, એવો પણ સવાલ પૂછી શકે છે. તો ફટાફટ આશાબેનો ડાયલ કરો, કારણ કે અમે એવી અપેક્ષા રાખીએ કે અમે જે 2 કે 3 કલાક ઇન્વેસ્ટ કર્યા એનું આપણને ફળ મળવું જોઈએ, પરિણામ મળવું જોઈએ. એક પણ મેલેરિયાનો કેસ ના થાય, કે ડેન્ગ્યુ કે ચિકનગુનિયા ના થાય, અને બધા જ લોકો સ્વસ્થ અને આરોગ્યમય રહે એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. કારણ કે આશાબેનો આટલું સુંદર કામ કરી રહ્યા છે, તો આપણે એ પણ પરિણામલક્ષી કામ કરીએ તો જ મજા આવે. તો આશાબેન ફટાફટ ડાયલ કરો. ત્યાં સુધી આઈસીની વાત કરી. અને સાહેબને હવે છેલ્લો પ્રશ્ન કે આશાબેનની મુખ્ય ભૂમિકા, એના 3-4 અગત્યના મુદ્દા, સર્વેલન્સ હોય, સ્લાઇડ કલેક્શન હોય, આઈસી હોય, હાઉસ ટુ હાઉસ, અથવા સ્પેસિફિક ટ્રાઇબલ સ્ટ્રેટેજી, જે પણ હોય એવા અગત્યના 3-4 મુદ્દા આપણે આશાબેનના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી માટે લઈ લઈએ. કારણ કે હવે આપણી પાસે પણ સમય અડધો જ કલાક છે, એટલે આપણે આગળ વધી રહ્યા છે. મને લાગે છે એક સવાલ આવી રહ્યો છે. ડિસ્પ્લે ફટાફટ સવાલ પૂછી લો, પછી રાઠોડ સાહેબ તમને તમારી ભૂમિકા વિશે જવાબ આપશે. આશાબેન, સવાલ પૂછો પ્લીઝ. ગાંધીનગર દીવા તળે અંધારું નથી ને? હલો, હાજી નમસ્કાર આશાબેન. સુરત માંડવી, સુરત. સુરત તો 13 ઇંચ વરસાદ પડી ગયો, રાઈટ? 13 ઇંચ વરસાદ એક દિવસમાં. બોલો બેન, તમારો પ્રશ્ન, તમારું નામ બોલો બેન. મારું નામ સ્મિતાબેન કુંદનભાઈ ચૌધરી. હા સ્મિતાબેન, બોલો, સવાલ બોલો તમારો. સવાલ તો મારો કઈ નથી મેડમ, પણ તમારો પ્રોગ્રામ જોયો, મને બહુ સરસ લાગ્યો. મજા આવી? સમજણ પડી કે બધી? હા, સાચી વાત છે. અને મને એક જ સવાલ કહેવાની મન થાય છે, તમને જરા પણ એવું લાગે ને કે આ કોમ્પ્લિકેટેડ કેસ છે, ફટ દઈને રિફર કરી દેવાનો. હા, પોતાના હાથમાં કેસ નહીં રાખવાનો. કારણ કે પેશન્ટ મરી જાય એના કરતાં બેટર છે કે આપણે પેશન્ટને ટાઈમલી રિફર કરી દઈએ. એ પણ એટલું જ અગત્યનું છે. તમને એમ થાય કે ના મટી જશે, પણ પેશન્ટ પછી વધારે જટિલતાઓમાં જતો રહે, પેશન્ટ સિરિયસ થઈ જાય, પછી ડૉક્ટર કે તમે તો બહુ મોડા લાવ્યા, પહેલાં લાવ્યા તો બચી જાત. એવું ન થવું જોઈએ. અને સાહેબે કીધું એમ પાણી પુષ્કળ પીવડાવવાનું. ફ્લુઇડ ઇઝ ધ ટ્રીટમેન્ટ. ડેન્ગ્યુ, ચિકનગુનિયા બધામાં પછી સૂપ પીવો કે પાણી પીવો કે શરબત પીવો, પણ પાણી પીવડાયા કરો. હા સંગીતાબેન, થેન્ક યુ વેરી મચ. બીજા જિલ્લાને હવે ચાન્સ આપીએ. બીજા જિલ્લાવાળા પ્રશ્ન પૂછો. સુરતે પ્રશ્ન પૂછ્યો, વિજાપુર લાડોલે પ્રશ્ન પૂછ્યો, ગાંધીનગર પ્રશ્ન પૂછ્યો, અમદાવાદ પ્રશ્ન પૂછે. પ્લીઝ ફટાફટ ડાયલ કરો. અને 1844-55 ફટાફટ સવાલ, અમદાવાદનો સવાલ. નમસ્કાર બેન. તમારું નામ બોલો બેન, નામ બોલો તમારું. મારું નામ ધામતવાર લીલાબેન. ક્યાંથી બોલો છો લીલાબેન? પીએચસી ધામતવાર સબ સેન્ટર. ઓકે, કણભા પીએચસી ધામતવાર સબ સેન્ટર. ઓકે, તમારો સવાલ બોલો બેન. સારો છે પ્રોગ્રામ ને, હમણાં બધું જે ભૂલી ગયા હતા એ બધું યાદ આવી ગયું, સરસ રીતે બધું સમજ્યા, એમ કે થોડું રિપીટ થઈ ગયું અને બધું સારું લાગ્યું એમ.
સરસ, વેરી ગુડ. હવે આ સપ્ટેમ્બર સુધી તમારે ધ્યાન રાખવાનું છે બેન, બરાબર? એટલે બરાબર આપણે કાર્યવાહી કરીએ એટલે રાઠોડ સાહેબને પણ મજા આવે, કારણ કે એમણે પણ આપણી પાછળ 2 કલાક કર્યા છે પાછળ, હે ને? ચલો, થેન્ક યુ બેન. ચલો, બીજા જિલ્લાવાળા, ગાંધીનગરવાળા, અમદાવાદવાળા પ્રશ્ન પૂછી લીધો. હવે ગાંધીનગર પ્રશ્ન પૂછે, અમરેલી, જામનગર, પોરબંદર, ઘણા બધા જિલ્લાઓ છે. જે મહેસાણાનો ફરીથી પ્રશ્ન આવ્યો. મહેસાણા, નમસ્કાર. હા, નમસ્કાર મેડમ. ક્યાંથી બોલો છો બેટા? મહેસાણા. ક્યાં આગળ મહેસાણામાં? પામોલ પીએચથી, વિજાપુર તાલુકો. વિજાપુર, ઓકે. નામ બોલો બેન તમારું? હા, મમતાબેન પટેલ. મમતાબેન, બોલો મમતાબેન, કેવું લાગ્યો પ્રોગ્રામ? પ્રોગ્રામ મેડમ સરસ છે, અમને ઘણું બધું જાણવા મળે છે એમાંથી. પણ અમારો એક પ્રશ્ન છે કે મેલેરિયા આપણે પોઝિટિવ હોય તો એમાં આપણે ડેન્ગ્યુ પોઝિટિવ હોય કે મેલેરિયા, તો એમાં આપણે ફોગિંગ કરીએ પણ 1 દિવસ પછી થાય, અને એની બદલામાં અમને ફ્લેશ કાર્ડ તો એવું કોઈ પ્રોવાઈડ ના થાય? આપણે જે પાયરેથ્રમ કરીને દવા વાપરી છે ને એની નોકડાઉન ઇફેક્ટ છે, એટલે ફેફસામાં પણ ઘણીવાર અસર કરતી હોય છે, એટલે દરેક જગ્યાએ નહીં કરી શકીએ. અને આપણે, તમે મને ઓળખતા જશો, હું પણ ત્યાં મહેસાણામાં 9 મહિના માટે આવ્યો હતો, ત્યારે આપણે પોઝિટિવ કેસમાં 4 વાર ફોગિંગ કરીએ છીએ. 0 દિવસ એટલે ધારો કે આજે જ કેસ નીકળ્યો ને આજે જ જાણકારી થઈ તો 0 દિવસ કહેવાય. પછી એનો 3જો દિવસ, 7મો દિવસ અને 14મો દિવસ, આ 4 દિવસ આપણે ફોગિંગ કરીએ છીએ. અને આજુબાજુમાં જે મેડમે વાત કરી એવી 100 મીટરની ત્રિજ્યામાં આપણે 7 વાર પુરાનાશક કામગીરી કરીએ છીએ. કે જ્યારે પોઝિટિવ જાહેર થયો 1 તારીખે તો 0 દિવસ, પછી 3જા, 7મા, 14મા, 21મા અને 28મા દિવસે. કારણ કે મચ્છરની લાઈફ સાયકલ છે, આપણે મચ્છરનું જીવનચક્રને બ્રેક મારીએ છીએ, અને બ્રેક મારીશું તો જ આપણે આગળ વધી શકીશું. એટલે તમે 4 વાર ફોગિંગ કરશો એટલે ચેપી મચ્છર ગમે ત્યાં હશે તો મરી જશે. અને પરિણામ સ્વરૂપે તમે આજે પણ જુઓ છો આપણે કે તમારા ગામમાં 1 મેલેરિયાનો કેસ થયો હોય અને 1 મહિનામાં બીજો કેસ ના થાય, એનો મતલબ કે એ ચેપી મચ્છર ત્યાં મરી ગયો છે, અને ફોગિંગના કારણે જ મરે છે. કારણ કે જંતુનાશક દવા છંટકાવ તો આપણે ક્યારનોય બંધ કરી દીધો છે. લગભગ રેર કિસ્સામાં 5 થી 10% જ આપણે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છીએ. એટલે પોરાનાશક અને ફોગિંગથી જ મરી જાય. અને એના માટે કેવું છે કે ડીઝલના અંદર આપણે પાયરેથ્રમ નાખવાનું હોય છે. 1:19નો ડોઝ છે. 1 લીટર પાયરેથ્રમ હોય તો 19 લીટર ડીઝલ લેવાનું છે. અને આ કામગીરી MPHW અને MPHS જ કરશે. માત્ર આશાબેનનો રોલ ત્યાં એવો આવશે કે જ્યારે પોઝિટિવ કેસ આવે, ફોગિંગ કરવા લોકો આવે તો લોકો જોડે રહી, ઊભા રહી અને ઘરમાં ફોગિંગ કરાવે. 15 થી 20 મિનિટ સુધી ઘરના દરવાજા, બારી બારણા બંધ રાખે, એટલે ચેપી મચ્છર નોકડાઉન થઈ જાય. કારણ કે જેવું ફોગ કરીશું ને આપણે એટલે મચ્છર ઉડીને દિવાલ પર ચોંટી જશે. એટલે જ્યારે ફોગ કરીએ છીએ એટલે ફોગ ધીમે ધીમે ઉપર જાય, અને ઉપર આપણું ધાબુ અથવા તો નળિયા હોય, નળિયામાંથી બહાર નીકળે ત્યાં સુધી રાખવાનું હોય. એટલે ચેપી મચ્છરના સંપર્કમાં આવશે અને મરી જશે. અને ચેપી મચ્છર કેમ ઘરમાં રહે એ પણ કહી દઉં તમને કે મચ્છરનું વજન 0.2 માઇક્રોન હોય છે, અને પોતાના કરતાં 2.5 ગણું વધારે લોહી લે છે. એટલે જ્યારે મચ્છર એના કરતાં વધારે લોહી પી જાય પછી એ ઉડી શકતો નથી, એટલે ઘરની દિવાલ પર જ બેઠેલો હોય છે. એટલે ફોગિંગ તાત્કાલિક કરીએ તો મરી જાય. હા, કદાચ ઘરમાં જો તમારે ફોગિંગની જગ્યાએ આપણે ભાદરવામાં ધુમાડો થાય, આપણે ગુગળનો ધૂપ કરીએ છીએ, તો મેડમે વાત કરી લોબાન ગુગળ સારામાં સારું છે. લીમડાનો ધુમાડો કરો, ગુગળનો ધુમાડો કરો તમે, તો રોજ સંધ્યા સમયે અથવા આરતી સમયે જે મંદિરોમાં ધુમાડો થાય છે એનું એક સાયન્ટિફિક રીઝન પણ આ છે. ધાર્મિકતાની સાથે સાથે સાયન્ટિફિક રીઝન છે કે આજુબાજુ મચ્છરનો ઉપદ્રવ ઘટી જશે. એટલે આપણે ઘરમાં જો તમારા વિસ્તારમાં ક્યાંય પણ તેમને જોવા લાગે તો સાંજે લીમડાનો ધુમાડો કરો અથવા તો ગુગળનો ધુમાડો કરો તો પણ મચ્છરો મરી જશે એનાથી. ઓકે સર, થેન્ક યુ સર. એટલે બેનના પ્રશ્નોનો મને લાગે છે કે ઉકેલ મળી ગયો હશે. એમણે જે પ્રશ્ન પૂછ્યો સાહેબે બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું. બીજા જિલ્લાવાળા પણ પ્રશ્ન કરી શકે છે. ઘણી બધી આપણે વાતો કરી જે ખરેખર આશાને ઉપયોગી હોય એવી વાતો. એવું નહીં કે PPTમાં ઇંગ્લિશમાં 10-15 સ્લાઇડો બતાવી દીધી અને ત્યાં વાર્તા પૂરી કરી. એવા સેટકોમ આપણે ક્યારેય કરતા નથી. એકદમ ટુ ધ પોઈન્ટ, આશાને ઉપયોગી અને તમને મગજમાં ઉતરી જાય એવી રીતે આપણે આપણી મેથોડોલોજી છે જે વર્ષોથી આપણે કરતા આવ્યા છીએ. એટલે જે લોકો ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન લઈને આવે એ લોકોને હું એલાઉ જ નથી કરતી કે ના સાહેબ, એના કરતાં આપણે મોઢે જ વાત કરીએ. કારણ કે આશાબેનો એ સ્લાઇડો જોયા કરશે ને એમાં એમને ખરેખર મેળવવાનું હશે નહીં મેળવે. તો ઘણા બધા જિલ્લાવાળા જોઈ રહ્યા છે. ફરી રિપીટ કરું છું, ગાંધીનગર જિલ્લાવાળા નો કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ટોટલ 3000 આશાબેનોએ રજિસ્ટ્રેશન કર્યું છે GIDMમાં. 3000 આશાબેનોએ.
અને બીજી વાત પણ કહી દઉં કે અમે લોકો યુટ્યુબ પર પણ આ પ્રોગ્રામ મૂકવાના છે. રાઠોડ સાહેબને પણ હું લિંક મોકલીશ અને GIDMને પણ મોકલીશ, જેને કારણે જે લોકો કોઈ કારણસર આ પ્રોગ્રામ જોઈ નથી શક્યા એ લોકો શાંતિથી ઘરના બધા માણસોની વચ્ચે પણ આ યુટ્યુબ ખોલી અને પણ આ પ્રોગ્રામ જોઈ શકે છે, જેને કારણે ઘણું બધું આરોગ્ય શિક્ષણ એમને મળશે અને ખરેખર આ ઉપયોગી સેટકોમ હતો. એટલે સપ્ટેમ્બર સુધી જે આપણે ખરેખર ધ્યાન રાખવાની બાબતો છે એ બાબતોની આપણે ચર્ચા કરી. છેલ્લે એક બીજી નાની સ્મોલ વાર્તા કરી અને કોઈનો પ્રશ્ન હોય તો પેરેલલ આપણે ચોક્કસ લઈશું સાહેબ, અને પછી તમારે છેલ્લે કેરી ઓન મેસેજ કંઈ પણ કન્ક્લુઝન હોય કહેજો. કે એક ગુરુને 2 શિષ્યો હોય છે, એકનું નામ બુદ્ધિરામ હોય છે, એકનું નામ શક્તિરામ હોય છે. અને ગુરુ કહે છે કે આપણે યજ્ઞની તૈયારી કરીએ અને યજ્ઞની બધી તૈયારી થાય છે અને ગુરુ બેસી જાય છે આસન ને બાજટ ઉપર અને પછી કહે છે કે બધું કોઈનો પ્રશ્ન છે, કોઈનો પ્રશ્ન પ્લીઝ. હલો હલો ગાંધીનગર બોલો. હલો ટીવીનો વોલ્યુમ ઓછો કરો બેન, ટીવીનો વોલ્યુમ ઓછો કરીને પછી વાત કરો. હવે બોલો આપનું નામ. અમદાવાદથી સવાલ છે. અમદાવાદ દક્ષાબેન ક્યાંથી બોલો છો તમે? ભાટથી. અચ્છા, ભાત ઓકે, ભાત ધોળકા. બોલો સવાલ બેન, તમારો સવાલ બોલો દક્ષાબેન. જે 3 વર્ષ જે ટાઈપિંગ કીધું ને 3 વર્ષ એ અમાર ધંધા થઈ જશે એ હું રિપીટ કરું. ડેન્ગ્યુ મચ્છર છે ને એમાં એ એનોફિલિસની માફક એ ડેન્ગ્યુની જે ફિમેલ મોસ્કીટો હોય છે, એડિસ ઇજિપ્તી મોસ્કીટો હોય છે, એ પોતે એના ઈંડા મૂકતી હોય છે. અને સપોઝ ધારો કે આખું તમને ડિટેલમાં કહીશ 5 મિનિટમાં કે એનોફિલિસ મચ્છર જ્યારે પાણીમાં ઈંડા મૂકે તો ઉપર ડાન્સ કરે છે. ક્યુલેક્સ મચ્છર જ્યારે પાણીમાં આવે ત્યારે પાણીમાં 6 પગ મૂકીને પાણીમાં મૂકી દે છે, એટલે એક સાથે રાફ્ટમાં ઈંડા હોય છે. એનોફિલિસના ઈંડા તમને છૂટા છવાયા જોવા મળશે. જ્યારે એડિસના ઈંડા છે, આ ગ્લાસ લાવજો, એડિસના ઈંડા છે એ આવી રીતે કન્ટેનર ભરેલું પાણી હોય તો એ પાણીની ધાર ઉપર અહીંયા બેસી જશે અને પાણીની ધાર ઉપર ઈંડા મૂકશે. એટલે જ્યારે તમે પાણી લેવા માટે અંદર હાથ અથવા તો કોઈ કન્ટેનર નાખશો તમે એટલે પાણી ઉપર આવશે, પછી એ ઈંડા અંદર જાય છે. પણ જો કદાચ તમે નીચેથી નળ હોય અને ઈંડા એમને એમ ચોંટી રહે તો 3 વર્ષ સુધી જીવતા રહેશે. અને પછી જ્યારે ફરીથી પાણી એમાં ભરાય છે ત્યારે જીવતા ઈંડા પાછા હેચિંગ થઈ જાય છે અને પછી આવે છે. એટલે ઘણીવાર આ બધું ખાસ કરીને ટાયરની દુકાનમાં જોવા મળે છે. ટાયરની દુકાનો ખુલ્લી હોય, તમે જુઓ દિવાળી આવશે એટલે તમે શું કરશો, બધો કૂડો કચરો ધાબામાં મૂકી દેશો, પ્લાસ્ટિકના કન્ટેનરને બધું, અથવા તો પક્ષી કુંજ હોય એને ઊંધું પાણીને મૂકી દો. પણ એમાં સામાન્ય 1 ચમચી જેટલું પાણી હોય તો અંદર 100 ઈંડા હોય છે અને ઈંડામાંથી હેચિંગ થાય છે. બીજી બેન એક વાત કહીશ તમને કે મેલેરિયામાં એકવાર મચ્છર ચેપી થયો પછી ઈંડા આપશે તો એમાંથી જેટલી ફિમેલ મોસ્કીટો આવશે એ ચેપી નહીં હોય. જ્યારે ડેન્ગ્યુમાં એવું નથી. ડેન્ગ્યુમાં ટ્રાન્સઓવરિયન ટ્રાન્સમિશન છે. એકવાર ફિમેલ મોસ્કીટો ચેપી થઈ ગઈ અને પછી એ જેટલા ઈંડા મૂકશે અને એમાંથી જેટલી ફિમેલ આવશે એ બધી ડેન્ગ્યુ વાયરસવાળી હોય છે. એટલે ઘણીવાર જોજો આપણે ગામમાં એક જ જગ્યાએ 4-5 ડેન્ગ્યુના કેસો જોવા મળશે. મેલેરિયામાં એક કેસ હશે તો બીજો કેસ આપણને જોવા નથી મળતો. બહુ હેવી ડેન્સિટી હોય તો જ જોવા મળે છે. બીજું વધુમાં પહેલો કેસ પૂર્વમાં હોય તો બીજો પશ્ચિમમાં જોવા મળશે. જ્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયામાં એક જ ઘરમાં 2 વ્યક્તિ, એક જ ફળિયામાં 4 વ્યક્તિ જોવા મળે છે. કારણ કે જ્યારે ડેન્ગ્યુનો મચ્છર બ્લડ લેશે એટલે માઇનોર થોડું લેશે, એકવાર મારું લેશે, બીજી વાર મારા બાળકનું લેશે. જ્યારે એનોફિલિસ એકવાર બેસશે એટલે પૂરેપૂરું બ્લડ લઈ લેતો હોય છે. એટલે એમાં ટ્રાન્સઓવરિયન ટ્રાન્સમિશન છે. એટલે ડેન્ગ્યુનો એકવાર કેસ નીકળે તો આપણે આજુબાજુમાં બધું ડ્રાય ડેની માફક ઉજવણી કરવી જોઈએ, ઘસીને કન્ટેનરો સાફ કરાવવા જોઈએ અને ફરીથી ત્યાં ફોગિંગની પ્રક્રિયા થાય ત્યારે પણ પોરાનાશક કરવું જોઈએ. એટલા માટે આપણે 6 થી 7 વાર પોરાનાશક અને 4 વાર ફોગિંગ કરીએ છીએ. બેન દક્ષાબેનને જવાબ મળી ગયો હશે. દક્ષાબેન હલો. એમાં એવું છે, અમારા આશાબેનોને એવો પ્રશ્ન છે અત્યારે બધાએ કે જે સાહેબે સમજાવ્યું, હા બોલો. સાહેબે એવું સમજાવ્યું કે જે 1 ફૂટ ઊંડો ખાડો 1 ફૂટ પહોળો હોય, બરાબર, એ ખાડામાં 20 ml એબેટ નાખવું એમ. હા, 3 ફૂટ પહોળું હોય અને સાઈઝ થી તો સાહેબ ખબર ન હોય પણ ટૂંકમાં લીટરમાં કે એવું આશાબેનો અમે ટાંકી ઉપર માર્કિંગ કરાવેલું છે.
તો એ લીટરમાં સાહેબ થોડું સમજાવે ને તો વધારે સારું. હા, હું તમને એ કહું, આપણે મેં પહેલાં ફૂટપટ્ટીની વાત કરી તમને કે દરેક આશાબેન જોડે દર વર્ષે એક ફૂટપટ્ટી લેવાની છે, એક ટોર્ચ લેવાની છે અને એક માપિયું લેવાનું છે. જનરલી ફૂટપટ્ટી તમારી 2 ફૂટની હોય છે, સ્ટીલની. એટલે 3 ફૂટ લાંબુ 3 ફૂટ પોળું હોય તો 20 cc નાખવાનું. અંદાજિત માપ છે. હવે ધારો કે તમે 3ની જગ્યાએ 6 ફૂટ લાંબુ છે અને 6 ફૂટ પોળું છે, તમે સ્કેલથી માપી લો એટલે અંદાજ આવી જાય તમને. હવે એ ટાંકી તો સિમેન્ટની ટાંકી સાહેબ સમજાવીએ છીએ. હા, હું MPSW જ બોલું છું. હા, હું તમને સમજણ પાડું, તમે સાંભળો પહેલા. જુઓ, તમે એકવાર મેઝરમેન્ટ કર્યું પછી ટાંકી પર માર્કેશન થઈ ગયું હશે તમારું કે ભાઈ આ 4 ઢાંકણા, તો તમારે 20 cc ના 4 ઢાંકણા નાખીને હલાવી દેવાનું છે. આપણે આ કરવાનું આપણે એને આપી દીધેલું છે, પણ એ લોકો એમ કે તમે એ બાને ફોન થાય અને ના, સરસ જાહેરમાં સમજાવી શકે એમ વાત છે. અને બીજું એમાં કેવું છે, પાણીની માત્રા કેટલી છે, કારણ કે દર વખતે એક સરખું પાણી ભરેલું નહીં હોય. જો આખું ટાંકું ભરેલું હોય તો 4 ડોઝ નાખવાના છે, અડધું હોય તો 2 ડોઝ કરવાના છે આપણે. ઓકે, બરાબર. MPW પણ જોઈ રહ્યા છે અને FAW પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. બહુ આનંદની વાત છે, કારણ કે એકચ્યુઅલી તો આ પ્રોગ્રામમાં જેટલો બેનિફિટ બધાને મળે, એકલા આશાબેનો નહીં પણ યુઝ્યુઅલી સેટકોમ તો બધા જોતા જ હોય છે. તો ભાવનગરવાળાનો પ્રશ્ન આવ્યો, ખરેખર ખૂબ આનંદ થયો. તો વાર્તા આપણે આગળ લઈ જઈએ જ્યાં સુધી બીજો ક્વેશ્ચન નથી આવતો. મને લાગે છે બીજો કોઈ પ્રશ્ન આવી રહ્યો છે. આવી રહ્યો હોય તો ચોક્કસ અટેન્ડ કરી લઈશું. તો કહે છે કે આપણે યજ્ઞની તૈયારી કરીએ પણ યજ્ઞમાં બેઠા ગુરુ, પછી ખબર પડી કે તુલસી તો છે નહીં. એટલે કે બુદ્ધિરામ એક કામ કરો, તુલસી બહાર જઈને તોડી આવો. એટલે પેલા બુદ્ધિરામ છે, એનું વજન 100 કિલો હતું. એને થયું ક્યાં બહાર જવું ને ક્યાં તુલસી લાવો. એટલે બુદ્ધિરામ શક્તિરામને ટ્રાન્સફર કરે છે કે ને કે આશાબેન કે બીજા કરી લે ને. તો કે શક્તિરામ તમે લઈ આવો ને, મને તુલસી કેવા હોય ખબર નથી. એટલે પહેલાં પણ એનું વજન વધારે હોય છે. એટલે કહે છે કે હે ગુરુજી, કેળના પાન હોય એ જ તુલસી ને. એટલે ગુરુને ખબર પડી જાય છે કે આ બેમાંથી એકેની દાનત કામ કરવાની છે નહીં. એટલે હવે યજ્ઞને હમણાં બાજુમાં મૂકો, પહેલાં આ લોકોને તુલસીનો પાઠ ભણાવીએ. એટલે ગુરુ કે જો ભાઈ હું તો યજ્ઞમાં બેસી ગયો છું, મારે હવે ઊભું તો થઈ ના શકાય. ગુરુજીનું વજન 120 કિલો હતું. તો કે એક કામ કરો, મને બાજરથી ઉચકીને બહાર લઈ જાઓ, જ્યાં તુલસી આવશે ત્યાં હું તમને કહીશ કે તુલસી આવ્યું. પેલા લોકોને થયું કે બહાર જ તુલસીનો છોડ છે ને, વાંધો નહીં. પછી એ બહાર જાય છે એટલે એમને એમ કે બહાર જ હમણાં કહેશે, તો ગુરુ તો એમને 3 કિલોમીટર ચલાવે છે કે તુલસી સાલા ક્યાંય દેખાતા નથી. છેક 3 કિલોમીટર પછી આ લોકો હાંફવા માંડે છે. ત્યારે ગુરુજી કહે છે કે હવે તુલસી આવ્યા અને હવે મને ઉતારો. પછી તુલસીની એનેટોમી, ફિઝિયોલોજી બધું પાછું ભણાવવા માંડે છે, જે ઓલરેડી 50 વાર ભણી ચૂક્યા હોય છે. એટલે પાછા બોર થાય છે. પછી કે હવે સમજણ પડી તુલસી કહેવાય. એટલે કે એકદમ સમજણ પડી ગઈ, હવે કશી જ ભૂલ ના થાય. તો કે સારું, હવે તુલસી તોડો, આ બાસ્કેટમાં નાખો, બાજુમાં નળમાંથી ધુઓ અને હવે ચલો આ પ્લેનને પાછા લઈને ત્યાં યજ્ઞ આગળ ઉતારો. એટલે જે લોકો આળસુ હોય ને ડબલ કામ કરે. કહેવાનો મતલબ એ છે કે જે લોકો નાની નાની બાબતમાં આળસુ કરે છે, શ્રમ કરવાની જેને વૃત્તિ નથી. સાહેબે કીધું કે અત્યારે આપણે એબેટ કરવાનું છે, કે આપણે બળેલું તેલ નાખવાનું છે અથવા આ રીતે આઈસી કરવાનું છે. અત્યારે કામ નથી કરતા, પછી મેલેરિયાનો એપિડેમિક થાય ત્યારે દોડાદોડ કરે અને પછી ડબલ ઝડપે કામ કરવું પડે અને બધાનો નોટિસ મળે ને કેટલું મળે એ તો પાછું અલગ. કેટલા લોકો આશાબેનો રિલીવ થઈ જાય કે બેન હવે તમારું કામ નથી, એ પાછું પગાર વગરના થઈ જાઓ, એ બધું અલગ. એટલે કહેવાનો મતલબ એ છે કે નાનું કાણું હોય ત્યારે જે રિપેર કરવાની વાતો છે એ જ વાત આવે છે દરેક સિચ્યુએશન પ્રમાણે. હીટવેવ હતો ત્યારે આપણે હીટવેવની વાત કરી, મોન્સૂનની વાત છે તો આપણે વોટર લોગિંગ, પાણીની વાતો કરીએ છીએ. કારણ કે મચ્છર એટલે પાણી, આટલું એક યાદ રાખવાનું, જ્યાં પાણી છે ત્યાં મચ્છર છે. એ યાદ રહી જાય તો પાણી આવશે એટલે તરત યાદ આવશે કે અહીંયા મચ્છર છે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે MPW ભાઈઓને ખાસ વિનંતી. મેં તો બાવળામાં બેઝિક કોર્સ 3 કરેલા છે MPWના, એટલે બધાને ભણાવ્યું છે. મેલેરિયા વિશે તો DMOને બોલાવીને લેક્ચરો લેવડાવતી, JC ગાંધી સાહેબ આવતા, ઘણા બધા મેલેરિયાની આખી ટીમ આવતી. તો ત્યાં પણ અમારે હેચરી હતી જ્યાં અમારે ગપી ફિશ અમે કરતા હતા. મને યાદ હતું કે એ પણ ઘણા બધા. તો કહેવાનો મતલબ એ છે કે નાની નાની બાબતો ઉપર આપણે ફોકસ કરીએ
બધાનો આ યજ્ઞ છે એક અકેલા થક જાયગા, ફરીથી રિપીટ કરું છું, બધાએ આ યજ્ઞમાં આહુતિ આપવાની છે. આશાબેનો એક્સિલન્ટ કામ કરી રહી છે. MPW FAW આખી ટીમ છે કે જે એક્સિલન્ટ કામગીરી કરી રહી છે, જેના થકી આપણા રાજ્ય કક્ષાના બધા અધિકારીઓ શાંતિથી એપ્રિશિએશનને પાત્ર થાય છે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે. તો તમારા બધાનો પહેલાં તો ખૂબ ખૂબ વંદન સાથે આભાર માનું છું. અને સાહેબને છેલ્લે અગત્યના મેસેજ કે MPW અને FAW પણ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. બીજા કોઈ પણ વ્યક્તિઓને કંઈ પણ પ્રશ્ન હોય તો હજી આપણી પાસે 10 મિનિટ છે, તમે પ્રશ્ન ચોક્કસ પૂછી શકો છો. સૌથી અગત્યની વસ્તુ ભૂલી જવું એ પહેલાં GIDMનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, જેમાં દીકરી ખૂબ સુંદર કામ કરી રહી છે અને એક્સિલન્ટ વર્ક. આ લોકો પાણી પહેલાં પાળ બાંધવાના જે એમના આખો અભિગમ છે મને ખૂબ ગમે છે. એમના ઓબ્જેક્ટિવ માટે એ લોકો બહુ જ ક્લિયર હોય છે. સારા રિસોર્સ પર્સનને એ લોકો ઇન્વાઇટ કરતા હોય છે અને મને એવું લાગે છે કે એમનો જે ઓબ્જેક્ટિવ હતો એ ખરેખર ફૂલફિલ થયો એવું મને લાગે છે. તો બીજો બાયસેક ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા 600 એપિસોડ થયા, 500 તો મેં રેગ્યુલર નોકરી વખતે ને પછી ઘણા બધા એપિસોડ GIDM, ICDS, હેલ્થ બધા જોડે કર્યા છે. તો મને એવું લાગે છે કે બાયસેક ટીમનો મને પહેલેથી બહુ સપોર્ટ રહ્યો છે. તો અમે તો શનિવારે રજાના દિવસે પ્રોગ્રામ કરતા હતા આશા એક આરોગ્ય ચેતના, અને એ લોકો રજાના દિવસે બિચારાને રજા હોય તો પણ પ્રોગ્રામ કરાવવા આવતા. તો બાયસેક ટીમનો આભાર માનું છું. હવે રાઠોડ સાહેબને વિનંતી કરું કે આજે આખો જે પ્રોગ્રામ થયો એનું નાનું સમરાઇઝેશન કરે 5 મિનિટમાં, કે જેને કારણે, અને ત્યાં સુધી તમારો કોઈ સવાલ હોય તો તૈયાર રાખજો અને ડાયલ કરજો, અમે ડેફિનેટલી સવાલ લઈશું. ખૂબ જ ધન્યવાદ મેડમે બધાનો આભાર વ્યક્ત કર્યો. અને હું મેડમનો અમે તો ગુરુજી માનીએ છીએ, તાલીમ એમના હાથ નીચે અમે પણ લીધેલી છે અને અત્યારે મોકો પણ અમને મળ્યો. પણ આશાનો મેઇન રોલ, કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે, એટલે તાવનો કેસ તમારા સર્વેલન્સ દરમિયાન ક્યાંય મિસ ના થવો જોઈએ. આપણે 104 નંબર પણ ડાયલ કરે છે, એમાં પણ આશાનું નામ આપેલું છે, તો આપણે સીધાનો સંપર્ક કરી લઈશું. જો તાવ છે તો એની સ્લાઇડ લઈશું તો ક્લોરોક્વિન આપી દઈશું, એટલે સીધું તમારું EDCT થશે, અર્લી ડાયગ્નોસિસ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ. અને એના કારણે જે મેડમે ક્લોરોક્વિન અને પ્રાઇમાક્વિનની વાત કરી, એ સાઇઝન્ટોસિડલ ને એ બધું ડ્રગ છે, તમારા વિશે બહારનું છે થોડું, તો આપણે ત્યાંના ત્યાં જ ચેઇન બ્રેક કરી દઈશું. અને બીજું પોરાનાશક, દર મંગળવારે અબેટ ડે, દર શુક્રવારે ડ્રાય ડે, આ 3 એક્ટિવિટી તમારા થકી થશે તો 100% રિઝલ્ટ મળશે. અને આનું રિઝલ્ટ હું 2012થી આશાઓની તાલીમ આપીને આશાબેનો જે કામગીરી કરી છે એનું પરિણામ અત્યારે અમદાવાદ જોઈ રહ્યું છે. માત્ર 0 કેસ સાથે આખા રાજ્યમાં પહેલો નંબર છે. એ આશાથી લઈ અને MO સુધી ટીમવર્ક છે, અને બહેનો બધાએ ટીમની સાથે જ કામ કરીશું. આપણે હું એકલો દોડીશ, તમે એકલા દોડશો તો પણ નહીં થઈ જાય. એટલે ન ભૂતો ન ભવિષ્યથી રોગ થાય એ પહેલાં આપણે રોગને નાબૂદ કરીએ, પાણી આવે એ પહેલાં પાળ બાંધીએ. એટલે આપણું સર્વેલન્સ અને પુરાનાશક આ બે જ ખૂબ જ અગત્યનું છે. તમારું સર્વેલન્સ ટાઈટ હશે, ગામમાં કોઈ પણ તાવ આવે તો સીધો કે ભાઈ મારે ગીતાબેન જોડે અથવા તો રેશમાબેન જોડે મારે સ્લાઇડ લેવાની છે, તમારો સંપર્ક નંબર ત્યાં આપેલો રાખશો તો 100% આપણને પરિણામ પ્રાપ્ત થશે. અને એટલા માટે ચોમાસા પહેલાં બધી જ પુરાનાશક, સર્વેલન્સની કામગીરી અને એન્ટી મેલેરિયલ ડ્રગ બધી આશાને પૂરેપૂરી માત્રામાં મળી જાય છે, એની અમે ખાતરી કરીએ છીએ. તો સર્વેલન્સ અને પુરાનાશક આ બે મેઇન રોલ છે આપણા, અને એમાં આપણે 100% સારી એક્ટિવિટી કરીશું. પણ ક્વોલિટી ઓફ BS 10/10/10નું BS હશે તો 100% એમાં રિઝલ્ટ મળશે. ગયા વર્ષે 6 મેલેરિયાના કેસ હતા અમારા મેડમ, એમાં એક આશાબેનની સ્લાઇડમાં પોઝિટિવ હતું. એટલે અમને ગર્વ થયો કે અમારી આશાબેનો ઘેર જેના કામગીરી સારી રીતે કરે છે. આપણા એક્સ જોઈન્ટ ડાયરેક્ટર હમણાં ફિલ્ડમાં આવેલા હતા એમના કામથી, તો એમના તે પ્રમાણે એમને 2 જગ્યાએ પુરાનાશક કામગીરી જોઈ અને મને ફોન કર્યો કે રાઠોડ તારા વિસ્તારમાં 2-4 જગ્યાએ મેં જોયું ક્યાંય પૂરા નથી. તો મેં કહ્યું અમારા આશાબેનના કારણે કામગીરી સુચારુ રૂપે થઈ રહી છે. એટલે આપણે પુરાનાશક અને સર્વેલન્સ બે સમયસરની કામગીરી કરીશું તો દિવાળી બધા આપણે આપણા ઘેર કરીશું, નહીંતર દિવાળી દોડાદોડીમાં આપણી નકારી શકાય નહીં. ખૂબ ખૂબ આભાર આપનો. કોઈ પ્રશ્ન હોય તો આપ રજૂ કરી શકો છો. કહેવાય છે કે ગુડ પ્લાનિંગ ઇઝ હાફ ડન, અને આ પ્લાનિંગના ભાગરૂપે આ પ્લેટફોર્મ પરથી આપણી રજૂઆત થઈ. અને એમાં જે એક્સપર્ટ વ્યક્તિ હોય કે જેમનું નોલેજ આટલું બધું, જેમનો ફિલ્ડ લેવલનો એક્સપિરિયન્સ આટલો બધો, એ વ્યક્તિ જ્યારે આપણને નાનામાં નાની બાબતની વાતો કરે, અને MPW ભાઈઓએ તો બેઝિક તાલીમમાં એમનું તો મેઇન રોલ જ મલેરિયા રિલેટેડ એક્ટિવિટી કરવાનો છે. તો મને એવું લાગે છે કે આટલા સુંદર વિડીયો બનાવ્યા,
કારણ કે મારી પણ એમને રિક્વેસ્ટ હતી કે જેટલું આશાબેનોને નાના નાના વિડીયો દ્વારા ખબર પડે એટલી વસ્તુ આપણા કહેવાથી ના ખબર પડે, અને એ વિડીયો પણ એમણે તાત્કાલિક બનાવડાવી દીધા અને બહુ સુંદર રીતે આજે આખો પ્રોગ્રામ રજૂ થયો. તો મને એમ લાગે છે કે હિંમત ભાડે ક્યારેય મળતી નથી અને કોશિશોના કારખાના ક્યારેય નથી હોતા. અને જ્યારે કોશિશ કરવાની વાત આવે ત્યારે આમાં 1% પણ આપણે બાંધછોડ કરવાની વાત આવતી નથી. ઘરે બેઠીને ફોર્મ ભરી દેવા કે ઘરે બેસીને કરવું એ આપણા ફિતરતમાં નથી અને એ આપણા સંસ્કારમાં નથી. એટલે આપણે જે પણ કામ કરીએ એ ઉપરવાળો જુએ છે અને આપણો આત્મા સતત આપણું નિરીક્ષણ કરે છે. કોઈ જુએ કે નહીં, રાઠોડ સાહેબ કંઈ બધી જગ્યાએ સુપરવિઝન મોનિટરિંગ ના કરી શકે, પણ ઉપરવાળો સતત જોયા કરે છે ને એના હિસાબો રાખે છે. તો એનો ડર રાખીને એક સત્યવાદી વ્યક્તિ તરીકે, એક કર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે આપણે જે કંઈ કામ કરવાનું છે બહુ સારી રીતે કરીએ અને આપણા ગામમાં એક પણ મલેરિયા, એક પણ ડેન્ગ્યુ, એક પણ ચિકનગુનિયાનો કેસ ના થાય તો મને લાગે છે કે આનાથી સારી વાત કઈ હોઈ શકે. તો આપણે આ ઉડાન કરવાની છે અને બધા જ લોકો એકસાથે આ જો ઉડાન કરીશું ને ઉત્સવ મનાવીશું તો ડેફિનેટલી આવનાર જે સપ્ટેમ્બર સુધીના દિવસો છે બહુ સારી રીતે જશે. નહીંતર સાહેબે કીધું કે દિવાળીમાં દોડાદોડ કરવી પડશે. હા, લોકો પેશન્ટ એડમિટેડ હશે, કોઈનું મૃત્યુ થયું હશે, આશાબેન કયા હતા, કયા ડીએમઓ હતા, કયા આરડીડી હતા, એમ કરીને બધાને દોડાદોડ કરવી પડશે. આપણે એવી દોડાદોડ શું કામ કરવી? રોજ રેગ્યુલર કામ કરીએ ને તો મને લાગે છે કે આપણું 10 થી 5નો ગાળો છે ને, 10 થી 6નો, એમાં જો તમે રેગ્યુલર કંઈ પણ ચા પીવા ગયા ને નાસ્તો કરવા ગયા ને એ બધું બંધ કરી દો ને તો એટલો બધો સમય છે ને કે આપણે સારામાં સારી ક્વોલિટીથી કામ કરી શકીએ છીએ. મને તો ઘણા બધા કહે કે મેડમ તમે, મેં કીધું બ્રેક લેવાનો જ નહીં, કારણ કે આ પીરિયડ છે એમાં જો કરીએ તો ઘરે જઈને કામ ના કરવું પડે, નહીં તો ડેફિનેટલી ઘરે જઈને પણ આપણે કામ કરવું પડે. તો આવી બધી બાબતો છે અને મને ચોક્કસ શ્રદ્ધા છે, કારણ કે મેં તો આશાબેનોના આટલા 500 એપિસોડ કર્યા જેમાં મને પૂરેપૂરો વિશ્વાસ હોય તો આશાબેનો પર છે. એક સંવેદનશીલ પ્રશ્ન આવ્યો, એક સંવેદનશીલ કડી છે, ખૂબ જ સુંદર કડી, કર્મનિષ્ઠ કડી અને કમિટેડ, ડેડિકેટેડ આખું જૂથ કે જેણે કોવિડમાં આપણને જીત મેળવડાવી અને આખું ઇન્ડિયા ઇન્ટરનેશનલ લેવલે બહુ સરસ રીતે એપ્રિશિએટ થયું. વેક્સિનેશન એક દિવસમાં 25 લાખનો આપણે રેકોર્ડ તોડ્યો હતો. મોદી સાહેબે ટાર્ગેટ આપ્યો 25 લાખ વેક્સિનેશનનો અને આપણે શિવરે સાહેબ હતા ત્યારે કમિશનર, અને મને યાદ છે કે અમે લોકો રાત્રે 12 વાગે બધા આંકડા લેતા હતા અને અમે 25 લાખના ટાર્ગેટ. ધીસ ઇઝ ડ્યુ ટુ ટીમવર્ક. ટીમવર્ક સિવાય શક્ય નથી. તો ખૂબ સુંદર વાતો કરી. રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને GIDMનો પણ ખૂબ ખૂબ આભાર. ફરી પાછું ક્યારેક આવો ચાન્સ મળશે તો આશાબેનોને મળવાનું આ સેટકોમ મારફતે મળશે. બાકી તો હું રિટાયર્ડ થઈ ગઈ છું, પણ જ્યારે પણ ચાન્સ મળશે ડેફિનેટલી મને આનંદ થશે આશાબેનોને મળવાનો આ પ્લેટફોર્મ પર. બાયસેકનો ફરીથી આભાર, GIDMનો આભાર. થેન્ક યુ વેરી મચ અને જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ.